भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ભગવતી દેવી શર્માના સ્વરમાં આજે આપણે અમૃતવાણી સાંભળી અને કૃતાર્થ થયા છીએ. આજે આપણી વચ્ચે એવી જ એક વક્તા કે જેમના માતા પિતા પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજીની સાથે નિષ્ઠાપૂર્વક સમર્પણ ભાવથી સતત ને સતત જોડાયેલા રહ્યા છે અને આજે પણ એમની માતા ખૂબ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. એમના પિતાએ સતત ને સતત પરમ પૂજ્ય ગુરુદેવ અને જે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડોક્ટર પ્રણવ પંડ્યાજી છે, એમની સાથે કામ કર્યું છે. એવા આદરણીય પલકબેન જોશી કે જેઓ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયની અંદર એમણે યોગનો વિશેષ કોર્સ પણ કરેલ છે, ત્યાં રહીને ભણ્યા છે. તો એ આપણી વચ્ચે આજે તેઓ ગર્ભવતી માતાઓ માટે વિશેષ માર્ગદર્શન લઈ ઉપસ્થિત છે. આપણે સૌ એમને ધ્યાનથી સાંભળીશું. એમનો વિષય ખૂબ સરસ છે કે ગર્ભસ્થ શિશુની અંદર આપણે દેશભક્તિના બીજારોપણ કઈ રીતે કરી શકીએ અને એ શિશુ રાષ્ટ્રહિત માટે કઈ રીતે સમર્પિત થાય. તો આવો ગાયત્રી પરિવારનો પણ એ જ ઉદ્દેશ્ય છે કે આપણે સૌ રાષ્ટ્રહિત માટે કાર્ય કરીએ. તો હું આગળ વધારે એમનો એમ કે કહેવા માટે હું સંગીતાબેનને વિનંતી કરીશ કે એમની ઓળખાણ આપશો પલકબેન જોશીની. સંગીતાબેન. મેડમ તમારું માઇક બંધ છે. સંગીતા મેડમ. સંગીતાબેન પટેલ તમારું માઇક બંધ છે. કરી દીધું. આવો ઓનલાઈન માતાની પાઠશાલાની 428મી શૃંખલા આપવા જઈ રહ્યા છે મહેસાણા ઉપજળના એવા સેવાભાવી વક્તા જો બેનશ્રી આપણને સરસ મજાનો એમનો પરિચય આપ્યો અને એવા શ્રેષ્ઠ પણ છે જેમના કહેવાય છે એમના પિતાશ્રી દિશા શક્તિપીઠમાં 40 વર્ષ સમર્પણની ભાવનાથી નિસ્વાર્થપણે જેમાં ડીસા શક્તિપીઠમાં એટલું ગુરુ કાર્ય એમને કર્યું છે. આજે દરેક પરિજન જે ગાયત્રી પરિજન છે એમને નહીં ઓળખતું હોય ને એવું તો બને જ નહીં, કારણ કે એમનું કામ પણ એટલું સરસ હતું. તો આજે એમની દીકરી જે નાની દીકરી છે પલકબેન જોશી, એમને વિશ્વવિદ્યાલયમાં 1 વર્ષનો યોગા અભ્યાસ પણ કરેલો છે અને એટલા સક્રિય પણ છે જે એમનો અનુભવ છે ગુરુજી માતાજીનો એ લોકો સુધી 20 વર્ષથી લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. તો એવા સેવાભાવી નિષ્કામ ગુરુ ભક્તિમાં તરબોળ એવા પલકબેન જોશી જો આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો મહેસાણા ઉપજન વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. પલકબેનને હું વિનંતી કરીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરે અને જે પોતાનો વિષય છે ગર્ભસ્થ શિશુમાં દેશભક્તિ અને સગર્ભા અવસ્થામાં યોગનું મહત્વ, યોગ દ્વારા શ્રેષ્ઠ સંતાનનું અવતરણ, તો એ વિશે આપ માર્ગદર્શન આપો. પલકબેન જોશી, આપનું હાર્દિક સ્વાગત છે ઓનલાઈન માતાની. સંગીતાબેન, જય ગુરુદેવ. તમારા બધા કરતા બહુ જ નાની છું. તમે નાનપણથી તમને બધાને ખૂબ સરસ રીતે કામ કરતા જોયા છે અને એ જ સંસ્કાર કદાચ ઉતર્યા છે કે નિસ્વાર્થ ભાવે ગુરુ કામ કેવી રીતે કરવું. આપણા ગાયત્રી પરિવારમાં બધા જે રીતે કામ કરી રહ્યા છે એનો હું 1% પણ નથી આવતી. ખાલી એક પ્રયત્ન કરી રહી છું કે આ જીવન ગુરુની દીકરી તરીકે જન્મ મળ્યો, હરીશભાઈ જોશીના દીકરી તરીકે ગુરુના ત્યાં જવા મળ્યું, આખું જીવન એમની પાસે આવવા જવામાં રહ્યું, એમના સંસ્કારો, એમની
બધી ઘડતર મળી એ એમનેમ ફાજલ ના જવી જોઈએ, એનો આગળ સદુપયોગ થવો જોઈએ. એ ભાવથી અત્યારે જોડાઈ છું. મારો 2004-05 એક વર્ષ ત્યાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયમાં ગુરુકૃપાથી ભણવા મળ્યું, એમનું સાનિધ્ય મળ્યું. ડૉક્ટર પ્રણવભાઈ પંડ્યા, જીતેનભાઈ, એ બધાના આર્ટ ઓફ લિવિંગના, ગીતાના લેક્ચરો સાંભળવા મળ્યા. ખૂબ બધું આખા જીવનની મૂડી એક વર્ષમાં લઈને આવી હતી. સતત આજે પણ 20 વર્ષ પછી પણ અનુભવ થાય છે. સતત એવું લાગે કે જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય કયો, તો કદાચ યાદદાસ્ત જતી રહે ને તો પણ મોઢામાંથી એક જ વસ્તુ નીકળે કે 2004-05 દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય ગુરુના સંરક્ષણમાં જે રહેવા મળ્યું એ. આજે આગળ વાત કરીએ. તમને બધી બહેનોને મારા હર હર મહાદેવ, હર હર મહાદેવ. શ્રાવણ મહિનો ચાલે હર છે, હર મહાદેવ. ચાલો બધા એક સાથે બોલીએ એકવાર હર હર મહાદેવ. હર હર મહાદેવ. પેટમાં તમારું બાળકે આજે બોલવું જોઈએ હર હર મહાદેવ. હર હર મહાદેવ. ભક્તિથી બોલો હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તમને બધાને મારા કોટી કોટી પ્રણામ. તમને એટલો બધો અંદરથી સન્માન જાગે છે મારા મનમાં, કેમ તમને કહું. તમે બ્રહ્માંડની શ્રેષ્ઠ ઉર્જા ધરાવતી દિવ્ય આત્માઓને તમારા કોખ આપી છે જન્મ લેવા માટે. એટલું બધું એ લોકોને સાધના કરવાની છે, એટલા બધા ઉત્તમ કામ કરવાના છે એમના ટ્રેન્ડ સાથે, એમના એટીટ્યુડ સાથે, અને તમને પસંદ કર્યા છે માતા તરીકે. તો બસ તમે આ જવાબદારી નહીં. બહુ 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 જ અગત્યની જવાબદારી આખા બ્રહ્માંડમાંથી કોઈને મળતી હોય તો માતા તરીકે તમને બીજા મળે છે. નું માઇક બંધ રાખો ને, આ વિવો જે છે ને એમાંથી બહુ અવાજ આવે છે, એટલે દીદીનો અવાજ કટ થાય છે. દરેક બહેનો પોતાના માઇક બંધ કરી દેશે. હું હમણાં બધાનું ઓલ મ્યુટ કરું છું. કદાચ પલકબેનનું બંધ થઈ જાય તો પ્લીઝ ચાલુ કરી લેજો, તમારું થઈ શકશે. બાકી બધાનું મ્યુટ કરી નાખું છું. જી જી. હા પલકબેન, હવે આપ હા, લઈ. આપણે આગળ વાત કરીએ. આજે શરૂઆત કરીએ દેશ પ્રેમથી. બરાબર, આવતીકાલે 15મી ઓગસ્ટ છે. દેશ પ્રેમ એટલે શું? ઝંડા લહેરાવા, જય હિન્દ, ભારત માતા કી જય, એને જ આપણે દેશ પ્રેમ કહીએ. દેશ પ્રેમનું એક નાનું ઉદાહરણ આપું. આપણા પોતાના પરિવારને પ્રેમ કરવો. આપણે જ્યાં મા બાપને ત્યાં હોઈએ છીએ, આપણે લગ્ન કરીને જે વ્યક્તિ સાથે જઈએ છીએ, લગ્ન કરીને, આપણા પતિ, આપણો પરિવાર, ખાસ કરીને આપણા પતિ અને આપણા મા બાપ હંમેશા આપણી બહુ જ હૃદયની નજીક હોય છે. એને આપણે કોઈ પણ પ્રકારે સ્વીકારીએ છીએ, એને માન સન્માન આપીએ છીએ અને એને સતત પ્રેમ કરીએ છીએ, અને એને નુકસાન ના પહોંચે, એને કોઈ પ્રકારે તકલીફ ના પડે એવો સતત પ્રયાસ કરીએ છીએ. એ જ વસ્તુ આપણા પોતાની જન્મભૂમિ, આપણા ભારત દેશ માટે હોવી જોઈએ. સર્વગુણ સંપન્ન જેમ આપણા પરિવારમાં કોઈ નથી, આપણે નથી, એમ દરેક દેશમાં કંઈક ને કંઈક મેનેજમેન્ટથી માંડીને, પોલિટિક્સથી માંડીને, સિસ્ટમથી લઈને દરેક વસ્તુમાં પ્લસ માઇનસ હંમેશા રહ્યું છે અને રહેવાનું છે. પણ એનો મતલબ એમ નહીં કે આપણે એના વિરુદ્ધ જતા રહીએ. આપણે જેમ આપણા પરિવારને અપનાવીને ચાલીએ છીએ, એમનાથી છૂટા નથી પડતા, એવી જ રીતે આપણે જ્યાં જન્મભૂમિ છે એવા ભારતને સતત અંદરથી એની સારા ગુણોની, એની સારી વિશેષતાઓને ધ્યાનમાં રાખીને હંમેશા મનમાં અને હૃદયમાં એની માટે પ્રેમ હોવો બહુ જ જરૂરી છે. અને એ જ છે સાચી દેશભક્તિ. તમારા દ્વારા તમારા દેશને, તમારી આજુબાજુ સમાજને કારણ વગરનું નુકસાન ના પહોંચે, એ પણ છે તમારી દેશભક્તિ. બેન, અમે એકલા શું કરી લઈશું, બાકી બધા જુઓ. આવું વિચારીને બધા કરતા નથી, એટલા માટે પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. હમણાં જ ચિન્મય દાદાના લેક્ચરમાં બહુ સરસ સાંભળ્યું હતું કે हर कोई कहता है कि ये नहीं करता इसलिए मैं क्यों करूं, सब करेंगे तब मैं करूंगा. ये सोच सोच के कोई शुरुआत ही नहीं करता और
जो समस्या है वैसी की वैसी ही रहती है। तो આપણે શરૂઆત કરીશું આ વસ્તુથી, આપણો દેશ પ્રત્યે, આપણા સમાજ પ્રત્યે, આપણી સિસ્ટમ પ્રત્યે એક પોઝિટિવ એટીટ્યુડ, અને સૌથી વધારે આપણા દેશની, આપણા ભારતની હૃદયને સ્પર્શ કરી જાય એવી વસ્તુ કઈ? આપણો અધ્યાત્મ, આપણો ધર્મ, આપણો સનાતન ધર્મ. બ્રહ્માંડમાં આપણે આસપાસ જે વિશેષ ઉર્જા છે એ ઉર્જા, આપણો ધર્મ, સાચા દિશામાં લઈ જનાર આપણા સાધુ સંતો, આ આપણી ધરોહર છે. નરેન્દ્ર મોદી જેવા આપણા નેતા, આ આપણી ધરોહર છે. આવી ધરોહર બધે અવેલેબલ નથી. લોકો વિદેશ છોડીને આપણા દેશમાં આવે છે આપણી ધરોહરનો લાભ લેવા માટે. તો આપણા દેશનો પ્રેમ બહુ જ જરૂરી છે. આપણા દેશમાં લોકો કે આમ છે, પોલિટિક્સ છે, આમ છે, તેમ છે, પણ લોકશાહી પણ સામે એટલું જ સ્ટ્રોંગ છે આપણા દેશમાં. આજે દરેકને પોતાનો વાત રજૂ કરવાનો મોકો મળે છે. સ્વતંત્ર રીતે લોકો બોલી શકે છે, જે બીજા દેશમાં નથી. બીજા દેશમાં બોલો તો તમારે સીધું સળિયા જોવા પડે, સીધી પોલીસ જોવી પડે. આપણા દેશમાં ભૂલમાંથી ગરબડ થઈ જાય અને પોલીસ મામાને સમજાવીએ ને, જવા દો ને, ઉતાવળ હતી, તો સ્માઇલ સાથે જવા પણ દે છે. એ આપણા દેશની ખાસિયત છે. અને ક્યારેક ગુસ્સે હોય તો ના પણ જવા દે, પૈસા આપવા પણ પડે કે એમની સાથે મેમો ફડાવવો પણ પડે. આપણા દેશમાં ખટ્ટા મીઠા અનુભવ સાથે, અધ્યાત્મની ઉર્જા સાથે, ગુરુદેવ અને માતાજી જેવા દિવ્ય સાધુ સંતો સાથે આપણને સંસર્ગ પ્રાપ્ત થયો છે એમનો. તો દેશ માટે સન્માન અને પ્રેમ અવશ્ય હોય, એ વસ્તુનું ધ્યાન રાખજો. અને એ જ આપણો સાચો પ્રેમ છે. જેમ આપણા પરિવારને પ્રેમ કરીએ છીએ નિસ્વાર્થ ભાવે, કોઈ જ પ્રકારની શરત વગર, એવી રીતે આપણા દેશને પણ પ્રેમ કરો. કારણ કે આપણા કાર્મિક સાથે આપણે અહીંયા જોડાયા છીએ. આટલી મોટી પૃથ્વીમાં કેમ કે આલ્સ પર્વત પર જન્મ ના લીધો, બરફના પહાડોમાં જન્મ ના લીધો, સ્વિટ્ઝરલેન્ડ જન્મ ના લીધો, અમેરિકા જન્મ ના લીધો, અને ફક્ત ને ફક્ત ભારતમાં જ કેમ જન્મ લીધો? તમારી દિવ્ય આત્માએ આ જગ્યા પસંદ કરી છે, તમારા લેણદેણ જોડે, તમારા એની માટેના પ્રેમ સાથે. સમયના વાવડ સાથે આપણો વિચારો બદલાઈ જાય છે, આપણા એટીટ્યુડ બદલાઈ જાય છે, એ વસ્તુ આખી અલગ છે. પણ અંદરથી, આત્માથી તમે આ જમીન સાથે, આ દેશ સાથે જોડાયેલા છો. તો એને તરછોડવાનું, એને નગણ્ય કરવાનું, એની માટે અપમાનજનક શબ્દો બોલવા દેશપ્રેમ નથી. એને જે છે એને અપનાવીને આપણા તરફથી શું સારું આપણે હેલ્પ કરી શકીએ, એ પ્રયોગ કરવાથી, નાની 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 બદલાવ લાવવાથી આપણો દેશપ્રેમ પ્રૂવ થાય છે. તો તમે નક્કી કરો કે તમારો દેશપ્રેમ તમે કેવી રીતે પ્રૂવ કરશો. કઈ નાની નાની વસ્તુમાં ચેન્જીસ લાવવાથી તમારાથી શરૂઆત કરો. અને તમારી અંદર નાનકડું બાળક છે, નાનકડા કૃષ્ણ છે, નાનકડી રાધા છે, એને પણ એ સંસ્કાર આપો. આજે અત્યારે થયા છે 4:26. આપણે, મારી પાસે બેને મને આપ્યો છે 75 મિનિટનો સમય. 4:15 આપણું શરૂ થયું, એટલે આપણી પાસે 5:30 સુધીનો સમય છે. તો આપણે 5 વાગ્યા સુધી વાત કરીશું અનુભવની, યોગની, તમને શું લાભ થઈ શકે આ દરમિયાન એની. 5 થી 5:15 તમારી પાસે એક પેપર પેન હોય તો લઈને રાખો. એક સવાલ, દરેક જણનો એક સવાલ અને એક વાક્યમાં એનો જવાબ. મારી પાસે જેટલું નોલેજ હશે એટલું. હું એમ નથી કહેતી કે મારી પાસે બધું જ જ્ઞાન છે કે બધું જ નોલેજ લઈને બેઠી છું, પણ મારી અત્યાર સુધીની સમજણમાં જેટલું ધ્યાન હશે, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. બરાબર? 15 મિનિટ આપણે એમાં કાઢીશું સવાલ જવાબમાં, અને છેલ્લી 10 મિનિટ સરસ મજાનું ઈશ્વરની ઉર્જાનો ધ્યાન કરવાનો પ્રયત્ન કરીશું. કે ખરેખર આધ્યાત્મિક યાત્રા કેટલી સુંદર હોય છે જ્યારે તમે એમાં ઇન્વોલ્વ થાઓ છો. તમને કેટલી મજા આવે છે જ્યારે તમારા બાળકને એ ઉર્જા તમે પાસ ઓન કરો છો. એનો અનુભવ કરીશું છેલ્લી 10 મિનિટ. પણ 5 વાગ્યા સુધી આપણે જરૂરી વાત કરીએ. હવે બેને મને કીધું કે યોગનો લાભ શું? યોગ એટલે બધાના મગજમાં પહેલું વાક્ય આવે આસન અને પ્રાણાયામ. હાથ પગ હલાવવા, શ્વાસ લેવો, શ્વાસ છોડવો, અલગ અલગ પોસ્ચર એટલે યોગ.
અને યોગ. પણ યોગ એ ફક્ત આસન અને પ્રાણાયામ નથી. યોગમાં અલગ અલગ નિયમ આવે, નિયમ આવે, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ, અલગ અલગ અંગથી ભેગું થઈને યોગ બને છે. અને યોગ ખાલી આટલી વસ્તુ માટે લિમિટેડ નથી. યોગ તમે સવારે ઉઠો છો ને અને રાત્રે સૂવો છો ને ત્યાં સુધીમાં દરેક ઘડીએ તમે તમારા જીવનને, તમે તમારી જાતને, તમારી આજુબાજુ જે પરિસ્થિતિ છે એમાં કેવી રીતે વાળો છો, એમાં કેવી રીતે એડજસ્ટ કરો છો, આનંદ પ્રકારે, શાંતિથી, એ ખરેખર જીવન જીવવાની કળા છે યોગ. આસન અને પ્રાણાયામ તમને સ્વસ્થ રહેવામાં, તમારી 72,000 નાડીમાં તમને હેલ્પફુલ થવામાં કામ આવે છે. પણ ખાલી એ બે જ વસ્તુ કામ નથી આવતી. સાથે સાથે તમારો આહાર, તમારો વિહાર અને તમારો નીતિ નિયમ પણ વ્યવસ્થિત હોય, બેલેન્સ હોય ત્યારે તમને કામ આવે છે. હવે આમાંથી ઘણી બધી બહેનોનો કોઈનો બીજો મહિનો હશે, કોઈનો છેલ્લો મહિનો હશે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે તમારી ફર્સ્ટ ડેની જર્ની. તમે અત્યારે જે પણ મહિનામાં પ્રવેશ કરી ચૂક્યા છો, ઉત્તમ છે. આપણે ત્યારથી શરૂઆત કરીએ. તમે આ એક કોમન એડવાઇસ છે બધા માટે, બરાબર? એક માટે નહીં કે જેનો બીજો ચાલે છે, ચોથો ચાલે છે, આઠમો ચાલે છે, નહીં. આ બધા માટે કોમન છે. હું જ્યારે શાંતિકુંજ હતી ત્યારે, અને બીજું મને મારી બા ઓછું ભણેલી હતી પણ ધર્મને બહુ જ વળેલી હતી. મારા લગ્ન નહોતા થયા એની પહેલાથી એણે મને કીધું હતું કે બેટા, તારા જ્યારે લગ્ન થાય અને તું ગર્ભધારણ કરે ત્યારે એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખજે કે 5મા મહિનાથી તારા આચાર એટલે તારા વર્તન, તારા વિચાર અને વાણી અને તારું વાંચન જે પણ હશે ને એક એક ક્ષણનો પ્રભાવ તારા બાળક ઉપર પડશે. એટલે બી એલર્ટ. તું શું કરું છું બહુ સમજી વિચારીને કરજે, કારણ કે એ બધું જ તું તારા બાળકને આપીશ. એટલે મેં નક્કી કર્યું હતું કે હું જ્યારે પણ પ્રેગ્નન્ટ થઈશ, આઈ વિલ ડુ માય બેસ્ટ. મારા સમાચાર ઘરમાં મળ્યા ત્યારે ખુશ થનાર આખા ફેમિલીમાં મારી સાસરી અને પિયરમાં હું એકલી જ હતી કે પલકને સારા સમાચાર છે. બધા, હું એકદમ બાળક જેવી નિખાલસ હતી, લાંબી વ્યવહારિક સમજણ નહોતી. એટલે બધાને એમ થતું હતું કે આજ હજી બાળક જેવી છે અને બાળકને જન્મ આપશે. પણ એ રિએક્શન મેં પચાવી લીધા, કારણ કે મારો ટાર્ગેટ બીજો હતો. હવે તમે આ વસ્તુ સાથે કનેક્ટ થજો, કારણ કે આપણી બધી બહેનોની યાત્રા ઓલમોસ્ટ સરખી જ હોય છે લગ્ન પછીની, જ્યારે ગર્ભધારણ કરીએ છીએ ત્યારે. પહેલા દિવસથી મનથી નક્કી કર્યું કે મારી સંતાન જે પણ હોય, દીકરો કે દીકરી, મેં ક્યારેય અપેક્ષા નહોતી રાખી. મેં ઈશ્વર સાથે હંમેશા એક જ પ્રાર્થના કરી હતી કે શ્રેષ્ઠ સંતાન આવે. મેં પહેલા જ દિવસથી મારું ફોકસ કર્યું મારી સાધના ઉપર. તમને થશે કે બેન તમે તો ગાયત્રી પરિવારથી છો, હરીશભાઈના દીકરી છો, વર્ષાબેનના દીકરી છો, એટલે આ જ દેખાય તમને. પણ અમને તો બહુ કંટાળો આવે, ન ગમે. તો હું તમને કહું કે ગમાડો, કારણ કે ધર્મને ધારણ કર્યા વગર તમે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ નહીં કરી શકો, નહીં કરી શકો ને નહીં કરી શકો. તમને લેખિત આપું, તમારે શ્રેષ્ઠ સંતાન જોઈએ છે, જિંદગીભરનું સુખ જોઈએ છે, તો આ 9 મહિના મહેનત કરી લો. જો તમે 9 મહિના મહેનત કરી તો આખી જિંદગી બલ્લે બલ્લે. અને 9 મહિના તમે આંખ આડા કાન કર્યા તો આખી જિંદગી ઠાય ઠાય. કારણ કે અત્યારે તમે આજુબાજુ જુઓ છો ને, અડધી મમ્મીઓ કમ્પ્લેન કરે છે, ભાઈ હેન્ડલ નથી થતું આ છોકરું, હે ભગવાન થાકી જઉં છું. અત્યારના છોકરા સો હાઈપર, ખાતા નથી, પીતા નથી, ઊંઘતા નથી, આખો દિવસ દોડાય 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 કરે છે. તમારે એ વસ્તુ ના જોઈતી હોય કે ઓછા પ્રમાણમાં જોઈતી હોય તો 9 મહિના મહેનત કરી લો.
9 મહિનાની મહેનત તમારી છેક સુધી રંગ લાવશે એ હું તમને લેખિત આપું છું. આજે મારી છોકરી 18 વર્ષની થઈ ગઈ, હું 44 વર્ષની છું. લગ્ન થયા એના એક જ વર્ષમાં મેં બેબી કન્સીવ કરી લીધું હતું, એટલે મારી દીકરી અત્યારે 18 વર્ષની છે, કોલેજના પહેલા વર્ષમાં આવી ગઈ છે. મેં એની પાછળ ધ્યાન રાખ્યું અને સતત એને જીવનના 15 વર્ષ એક ધાર્યા આપી દીધા આળસ કર્યા વગર, મેં અને મારા હસબન્ડે. પણ માતાનું એમાં રોલ વધારે હોય છે હંમેશા, કારણ કે આપણા હસબન્ડ કામમાં હોય, ધંધામાં હોય, એમની જવાબદારી લઈને હોય, એટલે આપણી પર ફરજ વધારે આવે છે એક સારા એની શિક્ષક બનવા માટે. તો મેં એને જીવનના 15 વર્ષ આપી દીધા. અત્યારે હું બહુ જ નિશ્ચિંત થઈને જીવું છું. જ્યારે આ ઉંમરમાં લોકો ટેન્શનમાં જીવતા હોય કે હે ભગવાન, મારી છોકરી કે મારો છોકરો, હું ખૂબ નિશ્ચિંત થઈને જીવું છું. એ જર્ની હવે તમારી સાથે શેર કરીશ, કારણ કે માતાની પાઠશાળામાં ખાલી સો કોલ્ડ તમારું ચોપડીઓનું જ્ઞાન કરતાં પણ લાઈવ જ્ઞાન અને પ્રેક્ટિકલ નોલેજ તમને જેટલું મળે છે ને એ તમને વધારે યુઝફુલ થાય છે. તો હવે પહેલી શરૂઆત કરું છું સાધના. હું ગાયત્રી પરિવાર સાથે જોડાયેલી છું, એટલે હું હંમેશા ગાયત્રી મંત્ર કરતી હોઉં છું. તમે આટલામાંથી કેટલા ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા છો? તમને ગાયત્રી મંત્રની સાધના પહેલેથી મળી છે, નથી મળી? તમે કઈ સાધના કરો છો મને ખ્યાલ નથી. પણ અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારા બાળકમાં શ્રેષ્ઠતાનું ઘડતર થાય, શ્રેષ્ઠ ઉર્જાનું સંચારણ થાય. એની માટે તમે ગાયત્રી મંત્ર કરી શકો તો બહુ જ ઉત્તમ છે. હવે તમને નાનપણથી થાય કે અમે આ માતાજીને ભજીએ છીએ, અમે આ કૃષ્ણને ભજીએ છીએ, અમે શિવને ભજીએ છીએ, અમે આમને ભજીએ છીએ. દરેકના ધર્મ પ્રમાણે, દરેકના ઘર પ્રમાણે, દરેકના જાતિ પ્રમાણે અલગ 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 ભગવાન હોય જ છે. તો તમે શું કરશો? હવે સડનલી ચેન્જીસ તમે નહીં કરી શકો કે હવે પેલું પાર્ટી ચેન્જ કરવી ક્વાઇટ ડિફિકલ્ટ, રાઈટ? તો તમે શું કરશો કે મારે સાધના કરવી છે, હું શું કરું? તો એક વસ્તુ ધ્યાનથી સમજો કે તમે જે પણ ઈશ્વરનું ધ્યાન કરો છો એનું ધ્યાન કરો અને સાથે સૂર્યનું ધ્યાન કરો. તમારા ઈશ્વરની બંધ આંખે પ્રતિમાને જુઓ, એની પાછળ સૂર્યનું ધ્યાન કરો અને મંત્ર જાપ કરો. હવે કયો મંત્ર જાપ કરશો? ગાયત્રી મંત્ર કરી શકશો. અરે પણ બેન, હું તો આ માતાજીનું ધ્યાન કરું છું, બેન હું તો આ ભગવાનનું ધ્યાન કરું છું, તો ગાયત્રી મંત્ર કેવી રીતે કરું? તો ગાયત્રી મંત્રનો મતલબ શું છે ખબર છે? નામ છે ગાયત્રી મંત્ર, પણ એનો આખા મંત્ર શું છે ખબર છે? એક પ્રાર્થના છે કે હે ઈશ્વર, અમે તમારું ધ્યાન કરીએ છીએ, તમારામાં જે શ્રેષ્ઠ ગુણો છે, જે શ્રેષ્ઠ સંસ્કારો છે, જે શ્રેષ્ઠ ઉર્જા છે એ અમારામાં પ્રવેશ કરે, મારા સંતાનમાં પ્રવેશ કરે, અમારી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાનો, નકારાત્મક ભાવનો, નકારાત્મક બુદ્ધિનો નાશ થાય અને અમે ઉપર ઉઠીએ, એટલે વધારે સારા બનીએ. એક સિમ્પલ પ્રાર્થના છે જે શ્રેષ્ઠતાને ધારણ કરીએ છીએ, નકારાત્મકતો નાશ કરીએ છીએ. તો તમે જે ભગવાનને માનો છો એ ભગવાનનું ધ્યાન કરતા, સૂર્યનું ધ્યાન કરતા ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરો. કઈ જરૂર નથી ભગવાનને બદલવાની. તમારા ભગવાનને તમે પ્રેમ કરો છો કારણ કે તમે એમને નાનપણથી પ્રેમ કરતા શીખવાડ્યા છે, એમને સારું જોતા શીખવાડ્યા છે. દરરોજની સાધના ચાલુ કરો અને તમે ગાયત્રી જ કરતા હો તો સૌથી શ્રેષ્ઠ છે. બીજા કોઈ ભગવાનનું એવું કોઈ વાંધો ના હોય, ઘરમાં કોઈ અવરોધ ના હોય, સૂર્યનું ધ્યાન કરો, કારણ કે સૂર્ય જેટલું નિત્ય પ્રકાશ આપનાર અને પોતાની ફરજ 24/7 નિભાવનાર બીજા કોઈ દેવ નથી. દરેકના સિઝન પ્રમાણે સમય સાથે ડ્યુટી બદલાય છે. એક સૂર્યનારાયણ છે કે નિરંતર એમનો પ્રકાશ, એમની ડ્યુટી, એમની ઉર્જા આપણની માટે મળતી રહે છે. તો એમનું ધ્યાન કરો, એમની ઉર્જાને ધારણ કરો અને ગાયત્રી મંત્ર કરો, અથવા તમારો જે પણ મંત્ર હોય, તમે ન કરી શકતા હો તો એ મંત્રને કરો. પણ દરરોજનું બ્રહ્મ મુહૂર્તની સાધના શરૂ કરો. બેન, રાત્રે ઊંઘ નથી આવતી, બેન પડખા ઘસાય છે, બેન શું કરીએ?
તો મેં શું કીધું પહેલા? 9 મહિના તમે ગર્ભ ધારણ કર્યો છે, તમે માતા બન્યા છો, પાછલું જીવન છોડવાનો સમય આવી ગયો. માતા કોને કહેવાય ખબર છે? મહાન મહાન લેખક જે ખરેખર સ્ત્રીને સન્માન આપે છે ને, એમણે કીધું છે કે જે સ્ત્રી આખા જન્મમાં જેટલો ત્યાગ આપે છે પોતાના સંતાન માટે, પોતાના પરિવાર માટે, પુરુષ કે અન્ય કોઈ પણ વ્યક્તિ 100 જન્મમાં પણ એટલું કરી ન શકે. એટલે આપણો જન્મ જ એની માટે થયો છે કે બીજાના સારા માટે આપણે આપણું કારણ વગરની આદતોનો ત્યાગ કરીએ. હું કારણ વગરની આદતોનો ત્યાગ કરવાનો કહું છું. હવે તમને એમ થશે કે શું? તો સૌથી પહેલા શરૂઆત થશે, તમને મારી વાત કરું એટલે તમને જોડે ખ્યાલ આવશે. હું અમદાવાદ ભણવા આવી 18મા વર્ષે. કુદરતી મારા લગ્ન અહીંયા જ થયા અને હું અહીંયા જ સેટ થઈ ગઈ. પણ હું બ્રાહ્મણ, એટલે બ્રાહ્મણો પેટે જાય એવું કહેવત છે. ખાવાની ખૂબ શોખીન, કારણ કે ઘરમાં બધા જ શોખીન ખાવાના. એટલે એક કે વસ્તુ પણ સ્ટાન્ડર્ડ ખાવાની, ગમે તે જગ્યાએ નહીં ખાવાની. એક કે વસ્તુ ખાવાની છોડતી નહોતી. મારી ઇમ્પ્રેશન જ એવી કે પલક ખાવા બેસે એટલે પતી ગયું. અને હું હેલ્ધી પણ હતી. પણ જે દિવસે મેં ગર્ભ ધારણ કર્યો એ દિવસે મેં મારા પપ્પાનું એક વાક્ય યાદ રાખ્યું હતું કે બેટા, જેવું અન્ન તેવું મન. તમે બહારનું અન્ન ખાશો, કોણે કેવા ભાવથી, કેવા સંસ્કારથી, કેવા વિચારો સાથે બનાવ્યું છે, કેવા અંદર મરી મસાલા પડ્યા છે, વસ્તુ કેટલી ચોખ્ખી છે નથી, તમને ખબર નથી. તો કોઈના હાથનું અન્ન પેટમાં જવું જોઈએ નહીં બહારનું, ભલે તમે હોટલમાં પૈસા આપીને કેમ ખાઓ. મેં સૌથી પહેલા એ આદતનો ત્યાગ કર્યો. મેં જે દિવસે મને સમાચાર મળ્યા કે મારે સારા સમાચાર છે, એ દિવસથી લઈને મારા 9 મહિના પૂરા થયા ત્યાં સુધી મેં બહારનું ખાધું નથી. તમારે એ ત્યાગ આપવાની તૈયારી રાખવી પડશે. એનો બે ફાયદા થશે. એક તો ખોટા સંસ્કારવાળું ભોજન તમારા પેટમાં તમારા બાળક પર નહીં જાય. બીજી વસ્તુ, અત્યારે ચોમાસું છે, કંઈ પણ ખાવા પીવામાં તમે બીમાર પડશો ને તો તમારે ડૉક્ટરની દવા લેવી પડશે. અને અમુક વાર દવા બહુ જ ગરમ પડે છે અને બાળકમાં એની સાઈડ ઇફેક્ટ્સ થાય છે અને બાળક કુપોષિત અને કોઈ પ્રકારનું ડિફેક્ટવાળું પેદા થાય છે. એટલે એક મા તરીકે તમારે એની રક્ષા કરવાની છે. શેનાથી? ખોટા સંસ્કારથી અને ખોટી દવાઓથી. એમનેમ આપણે દવાઓ લેતા જોઈએ છીએ, બરાબર, એ જે જરૂરી છે. પણ બીજી દવા ડૉક્ટર ન આપી શકે ઘણીવાર, પણ તમે બહુ જ બીમાર પડ્યા તો ડૉક્ટરે દવા આપવી પડે છે અને એનું તમારા બાળક પર જોખમ વધી જાય છે. એટલે સૌથી પહેલા જીભનો ચટાકો 100% કેન્સલ. ઘરે બનાવો સરસ, કંઈ નહીં તો દાળ ભાત રોટલી શાક ખાઓ, સાંજે સરસ ખીચડીને છાશ ખાઓ, તળેલા મરચાં ખાઓ, ઘરનું મમ્મીનું બનાવેલું અથાણું થોડુંક લઈ લો ચટાકા માટે, ચાલે ક્યારેક. પણ બને એટલું સાદું ભોજન, બને એટલો સમય તમારી સાધનામાં અને મંત્ર જાપમાં કાઢો. એનું કારણ છે, આપણા ગર્ભમાં બાળક જન્મ કેમ લીધો છે? ઈશ્વરની સાધના કરવા માટે. એ મનુષ્ય તરીકે જન્મ બહુ બધા જન્મની હારમાળામાંથી નીકળીને જન્મ લે છે. અને જ્યારે તમારા જેવી સારી બહેનોના ઘરમાં, સારા ગર્ભમાં એ જન્મ લેવા આવે છે ત્યારે એ બહુ વિચારી સમજીને આવે છે. એ વખતે એને સારું વાતાવરણ આપવાની જવાબદારી 100% તમારી છે. એમણે તમને પસંદ કર્યા છે મા તરીકે. એટલે સૌથી પહેલા જીભ ઉપર કંટ્રોલ. વિચારી લો કે હું મારા સંતાન માટે, આપણી મમ્મીઓને તકલીફ નથી પડી કંટ્રોલ કરવામાં, કારણ કે આપણી મમ્મી વખતે આટલી બધી ફેસિલિટી નહોતી. ફેસિલિટી હવે આપણા વખતે વધી ગઈ છે, એટલે સંયમ આપણે રાખવો બહુ જરૂરી છે. અને જે માં સંયમ ના રાખી શકે એ માં ના કહેવાય, કારણ કે માની શરૂઆત જ સંયમ અને ત્યાગથી થાય છે. એના વગર તમે ઉત્તમ સંતાનને ક્યારે જન્મ નથી આપી શકતા. પહેલાની જે માઓ ત્યાગ અને સંયમવાળી હતી એ લોકોએ મોટા મોટા વિરલાઓને અને મોટી મોટી હસ્તીઓને જન્મ આપ્યો છે.
તો આપણો સૌથી પહેલો શરૂઆત અહીંયાથી થાય છે સંયમ અને ત્યાગથી. બીજી વસ્તુ તમારી સાધના વધારો. ત્રીજી વસ્તુ સમયસર ઊંઘવાનું, ઉઠવાનું. ચોથી વસ્તુ આજુબાજુ દરેકના સાસરીમાં સારું વાતાવરણ હોય પણ છે અને નથી પણ હોતું. હું બહુ સારા પરિવારમાં લગ્ન કરીને ગઈ હતી, પણ અમુક વાર સંજોગો એવા હોય કે ઘણીવાર બધાનું માઇન્ડસેટ બદલાતું રહેતું હોય છે. તમારું ભાગ્ય સારું હોય તો એ વખતે તમારી માટે પોઝિટિવ એટીટ્યુડ હોય, પ્રેગ્નન્સી ન પણ હોય. તો સ્ટોપ બ્લેમિંગ અધર્સ. આ મારો નિયમ હતો કે હું કોઈને બ્લેમ નહોતી કરતી અને હું ક્યારે મારું મગજ ખરાબ નહોતી કરતી. મારો ટાર્ગેટ હતો કે મારે મારા બાળકને બેસ્ટ આપવું છે અને બેસ્ટ આપવાની જવાબદારી 100% મેં મારી લઈ લીધી હતી. મેં કોઈના માથે નહોતી નાખી. હું પ્રસન્ન રહેતી હતી. હું સતત મારી જાતને સારા વાંચનમાં, સાધનામાં અને ઘરની જે બેઝિક જવાબદારી હોય એને પૂરી કરવામાં મારો સમય પૂરો કરતી હતી. ત્રીજી વસ્તુ, તમે ટીવી, મોબાઈલ અને થિયેટર આ વસ્તુથી મહેરબાની કરીને દૂર રહેજો. ઇન્સ્ટાગ્રામ છોડી નથી શકતા, છોડો. તમને ખબર નથી કે તમે કઈ મોટી લત, સિગરેટ, તમાકુ, દારૂ કરતા પણ ગંદી લત છે ઇન્સ્ટાગ્રામની. જે તમે અત્યારે નહીં છોડો તો તમારું બાળક છે ને ભવિષ્યમાં મોબાઈલ વગર જમશે નહીં. અને એને ટેવ છોડાતા છોડાવતા તમારી હાલત બગડી જશે. પછી તમે બધાને કમ્પ્લેન્ટ કરશો કે યાર આ તો અમારું મોબાઈલ વગર ખાય જ નહીં, અમાર મોબાઈલ વગર બેસે જ નહીં. કારણ કે તમે એને પહેલેથી ટેવ પાડી છે પેટમાં હતું ત્યારથી કે મમ્મી કરે છે બેટા તારે પણ આ વસ્તુ કરવાની છે. એટલે એક એક વસ્તુ ખૂબ સાચવીને કરો. તમારી આજુબાજુ કોણ છે, કોણ નથી, એના ઉપર ફોકસ ના કરશો. તમારા બાળકની અને તમારી સંપૂર્ણ જવાબદારી તમારી પોતાની છે. બસ એટલું મગજમાં લઈને ચાલો. નો કમ્પ્લેન્ટ બોક્સ. કારણ કે મમ્મીને ફોન કર્યો, મમ્મી આવું હતું, મારા સાસુએ આવું કીધું, મારા જેઠાણીએ આમ કીધું, મારા દેરાણીએ આમ કીધું, બાજુવાળાએ આમ કીધું, હસબન્ડે આમ કર્યું. નો કમ્પ્લેન્ટ. હું મારી મમ્મી સાથે અઠવાડિયામાં એકવાર વાત કરતી હતી. મારી સાસરીમાં હોબાળો મચી જતો હતો કે પલક વાત કેમ નથી કરતી. પણ મારી પાસે દરરોજની દરરોજ અપડેટ આપવા માટે કંઈ હતું જ નહીં. કારણ કે આ મારી પોતાની જર્ની છે, મારા સાસરીની જર્ની છે. એ મારે મારા મા બાપને એની અપડેટ ના આપવાની હોય. એટલી તો મા બાપે આપણને સદબુદ્ધિ આપીને મોટા કર્યા છે કે આપણે દરેક પરિસ્થિતિ જાતે મેનેજ કરતા શીખવી જોઈએ. તમે આજે મા બનવા જઈ રહ્યા છો, તમે બહુ મોટી જવાબદારીમાં જઈ રહ્યા છો અને તમે તમારી આજુબાજુની પરિસ્થિતિ પણ તમે મેનેજ ના કરી શકો તો તમારા બાળકને શું મેનેજ કરશો આગળ જઈને? શરૂઆત અહીંયાથી કરો. સેલ્ફ મેનેજમેન્ટ, સેલ્ફ ડિપેન્ડન્સી. બહુ અઘરા લાગશે વાક્યો થોડા, પણ પ્રયત્ન કરો. આ બધું તમારા બાળકમાં ઉતરશે અને તમે આ વસ્તુ કરીને એને નેગેટિવ માહોલમાંથી બહાર રાખશો. મારી આજુબાજુ રમખાણ મચ્યું હોય તો હું શાંતિથી બેઠી હોઉં. હું એ વસ્તુ પ્રત્યે રિસ્પોન્સ જ નહોતી આપતી. મારું ફોકસ શું હતું? મારું બાળક. સારું મંથન, સારો વિચાર, ફ્રી થઈએ એટલે માળા લઈને બેસી જવાનું. શાંતિથી જાપ કરે રાખવાના, કરે રાખવાના, કરે રાખવાના, કરે રાખવાના. બીજું કશું જ વિચારવાનું નહીં. તમને ગમતી ચોપડીઓ વાંચવાનું શરૂ કરો, જેમાં તમને ધર્મ તરફ વાળવામાં આવે છે. બરાબર. મેં ગાયત્રી મહાવિજ્ઞાન વાંચી કાઢ્યું, મેં હરિવંશ પુરાણ વાંચી કાઢ્યું અને પછી શ્રીમદ ભગવદ્ ગીતા ચાલુ કરી હતી. ડેલી થોડું 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 વાંચતા રહેવાનું અને જ્યારે વાંચીએ છીએ ત્યારે પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ. એવું નહીં કે મજામાં બોલો બોલો કેવું છે, બે લીટી વાંચી. જ્યારે પણ સાધના કરો છો, જ્યારે પણ વાંચન કરો છો, તમે કોની માટે કરો છો? તમારા બાળક માટે. એકલતામાં કરો. તમારા રૂમમાં દરવાજો બંધ કરીને બેસો અને શાંતિથી કરો, જેથી તમારું મન બહાર ના ભટકે અને તમે જેની માટે કરી રહ્યા છો એ અંદર જાય. બાળક સાથે વાત કરવાનું શરૂ કરો. બીજા ત્રીજા મહિનેથી, બેટા તારી માટે આ કરી રહી છું. મંત્ર જાપ કરો. તને સંભળાય છે બેટા? તું મજામાં? આ ઉર્જાને ગ્રહણ કર. આ તારી માટે ઉર્જા છે, તારું કલ્યાણ કરે છે. સતત
ઉર્જા ઉર્જા ઉર્જા. એને એટલી બધી મજા પડી જશે તમારા પેટમાં કે એને એમ થશે કે વાહ, માં હો તો એસી વરના ના હો. એને આનંદ થવો જોઈએ તમારામાં. બરાબર, તમે તો આનંદમાં ઓટોમેટિક રહેશો જ. આત્મા આપણા પેટમાં છે, એટલી બધી પાવરફુલ છે, એટલે આજે તમે અહીંયા છો. આટલી બધી લેડીઝ પ્રેગ્નેન્ટ થાય છે, કેમ તમે લોકો જ આજે અહીંયા છો ગાયત્રી પરિવારની માતાની પાઠશાળામાં? કારણ કે તમારી આત્મા જે પેટમાં છે એમણે તમને અહીંયા સુધી લાયા છે. They want connection with solar energy. They want connection with divinity. તો એ કનેક્શન બનાવવાની જવાબદારી તમારી છે. સતત મંત્ર જાપ કરો. ટીવી બંધ કરી દો, આજુબાજુની ગોસિપ બંધ કરો. તમારા મમ્મી જોડે, તમારા સાસુ જોડે તમને સારું ફાવતું હોય તો વેલ એન્ડ ગુડ છે. ના ફાવતું હોય તો ફાલતુની પંચાતમાં, ફાલતુની ટસલમાં મહેરબાની કરીને ના ઉતરશો. શાંતિથી પ્રેગ્નન્સીના નામે પથારી ના પકડી લેશો. મેં 8મા મહિના સુધી હું એક્ટિવા ફેરવતી હતી ને મારું બધું જ કામ કરતી હતી. અમારા ઘરમાં 8 જણા હતી, એક ટાઈમ રસોઈ કરતી હતી. પગ આમ દડા જેવા સૂજેલા હતા ને તો પણ હું દરરોજની 30 રોટલી સવારે કરતી હતી. કામ કરવાનું, એક્ટિવ રહેવાનું. કામચોરની જેમ પથારી ના પકડશો. ડોક્ટરો કહેશે કે રેસ્ટ કરો. નો, રેગ્યુલર અડધો કલાક વોક માટે નીકળો. રેગ્યુલર ઘરનું કામ કરો. ગઈકાલે આપણે વાત થઈ હતી કે ઉભડક બેસો, ઇન્ડિયન ટોયલેટમાં બેસીએ છીએ. બોમ્બે તમે મોટી હોસ્પિટલમાં જશો જ્યાં સિનિયર ગાયનેકોલોજીસ્ટ છે, એ હંમેશા એડવાઇસ કરે છે કે પહેલા દિવસથી અને છેલ્લે સુધી 9મો મહિનો પૂરો થાય ડિલિવરી માટે જવાના હો ત્યાં સુધી ઉભડક બેસો. સામે કોઈ સ્ટેન્ડ લઈ લો, બારી લઈ લો, ક્યાં કંઈક પકડવાનું લઈ લો કે જેને પકડીને તમે લાંબો સમય બેસી શકો અને એને પકડીને તમે ઊભા થઈ શકો, તમારું બેલેન્સ ના જાય. અને શરૂઆત કરો દરરોજની 2 મિનિટથી. વધારે ઉતાવળ ના કરતા 2-2 મિનિટથી શરૂઆત કરશો. મહિનામાં તમે 20 મિનિટ સુધી પહોંચી જશો. તમારે દરરોજનું 20 મિનિટ ઉભડક બેસવાનું છે. શાંતિથી પડો નહીં, ઉઠતા બેસતા એની જવાબદારી તમારી. બરાબર. બીજું, યોગ. યોગમાં બીજું શું કરશો? જુઓ, તમે શરૂઆતમાં 1 થી 4 મહિનામાં હળવા આસનો, સૂર્ય નમસ્કાર, લોડ ન પડે એવી રીતે કરી શકો છો. પ્રાણાયામ. પ્રાણાયામ છેક સુધી કરવાનું રાખો. સિમ્પલ નાડી શોધન પ્રાણાયામ, સિમ્પલ ભ્રામરી પ્રાણાયામ. બહુ જ માઇન્ડ તમારું રિલેક્સ થશે. ભસ્ત્રિકા, શ્વાસ લઈએ, શ્વાસ છોડીએ, 10-15 રાઉન્ડ, વધારે નહીં. બરાબર. કપાલભાતિ 5મા મહિને, 4થા મહિના પછી ના થાય. તમારે સિમ્પલ એક નાક બંધ કરવાનું, જમણી બાજુથી શ્વાસ લો, બહાર કાઢો. એ વસ્તુ ધીરે ધીરે 10 કાઉન્ટથી શરૂઆત કરો, 50 કાઉન્ટ સુધી પહોંચો. પછી આ નાક બંધ કરો, બીજી બાજુથી શ્વાસ લીધો, કાઢ્યો. એવી રીતે 10 કાઉન્ટથી શરૂઆત કરો પહેલા દિવસથી અને ધીરે ધીરે 50 કાઉન્ટ સુધી પહોંચો. તમને એમ થશે પ્રાણાયામ શું કરવાના, બહુ બોરિંગ લાગે છે. પ્રાણાયામ કરવાના, કારણ કે પ્રાણાયામ કરવાથી તમારો પ્રાણ, ઓક્સિજન સીધું બાળક સુધી જાય છે. તમારી નાડીઓની શુદ્ધિ થાય છે. મગજ એકદમ રિલેક્સ. કરવાના શરૂ કરો. તમને અત્યારે જેટલો ઉચાટ થતો હશે, કારણ વગરનો ડર હોય, પહેલી પ્રેગ્નન્સી હોય એટલે લોકો આજુબાજુ ડરાવવાનું કામ વધારે કરતા હોય. જોજે બકા, જોજે બકા કરી કરીને ડરાવવાના ધંધા વધારે હોય. બરાબર. ડોક્ટરના નોલેજ કરતા આજુબાજુનું નોલેજ વધારે હોય એટલે ડર પણ આપણામાં વધારે હોય. એ બધો ડર છે ને નાડી શોધન પ્રાણાયામથી દૂર થશે. સવાર, બપોર, સાંજ જ્યારે પણ બેઠા હો, પેટ ભરીને ખાઈને બેઠા હો ત્યારે ના કરો. સવાર ઉઠ્યા છો, 5 મિનિટ પથારીમાં બેઠા છો, ચલો થોડાક શ્વાસોશ્વાસ લઈ લો. સાથે ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામમાં ખાલી પહેલી આંગળી, આ જે કાનની બૂટ હોય એને આમ બંધ કરી દેવાની. પછી એક શ્વાસ લેવાનો અને પછી શ્વાસ છોડતા અવાજ કરવાનો. ઉધરસ આવશે આવી.
આવી રીતે 2 4 5 6 7 8 9 10 જેટલા રાઉન્ડ કરવા હોય આંખો બંધ કરીને કરવાના. જ્યારે અવાજ કરો છો શ્વાસ રોકવાનો નહીં, શ્વાસ છોડતા જવાનો અને બૂમો નથી પાડવાની, હલકો અવાજ જેટલું તમારાથી થાય એટલો. શ્વાસ પૂરો નીકળી જાય ત્યાં સુધી કરો, પછી કાનને સહેજ આરામ આપો, ફરી બીજો રાઉન્ડ શરૂ કરો એટલે પાછી આ કાનની બૂટ અંદર બંધ કરી દેવાની, ફરી શ્વાસ ભરવાનો અને ફરી શ્વાસ છોડતા છોડતા ભ્રામરી પ્રાણાયામ. આ તમે છેલ્લા ટાઈમ સુધી કરો, અદ્ભુત રિઝલ્ટ મળશે તમને. એમ થશે કે આટલી બધી મેન્ટલી સ્ટેબિલિટી, આટલી બધી માનસિક શાંતિ, કારણ વગરનો ઉચાટ બિલકુલ નથી અને બહુ મજા પડી જશે. તમને પણ મજા આવશે, તમારા બાળકને પણ મજા આવશે, કારણ કે એને પણ થશે કે વાહ મમ્મી મોજ કરાવે છે. એને આ બધી મોજની જરૂર છે, તમે ખોટી મોજમાં ના પડશો. ટીવી નહીં, મોબાઈલ નહીં, થિયેટર નહીં, શું કરવાનું? હોટલ નહીં, 9 મહિના 0. અને શું કરવાનું? સતત પ્રાણાયામ, સારું ખાવાનું, ગોસિપ નહીં, પારકી પંચાત નહીં, વાંચન યસ, લખતા જજો, ભૂલી જશો પાછું, લખતા જાઓ, યસ નો યસ નો યસ નો લખતા જાઓ. અને દિવસમાં 10 વાર વાંચો કે મારે આટલું નથી કરવાનું ને આટલું કરવાનું છે. 4 સારામાં સારી બુક્સ લઈ લો. તમારું કોઈ ગમતું પાત્ર હોય ને, આપણા દેશમાં સારામાં સારા યોગીઓ થઈ ગયા છે, એક યોગીનું કેરેક્ટર લઈ લો, એમનું આખી બુક વાંચો. મારા ગુરુનું વાંચો એના કરતા ઉત્તમ તો હોઈ જ ના શકે, કારણ કે હું એમના પ્રેમમાં છું, હું નાનપણથી એમને જ જોઉં છું. તમારા ધ્યાનમાં કોઈ યોગી પુરુષ હોય તો એમનું વાંચન કરો, એમનું પુસ્તક લો. શ્રીમદ ભગવદ્ ગીતા જે દરેક જાતિમાં પહેલેથી લઈને છેલ્લે સુધી વંચાય છે, એને વાંચવાનું ચાલુ કરો. ખૂબ સારા લેસન આપ્યા છે. અને મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ રામાયણ. તમે 5મા મહિનાથી લઈને 9મા મહિના સુધી 1 વાર કે 2 વાર પૂરા મનથી રામાયણનું પઠન જરૂર કરજો. કોઈ ફોર્માલિટી નહીં, કોઈ લાંબી પ્રોસિજર નહીં. હૃદયમાં ભગવાન રામનું ધ્યાન, સીતા માતાનું ધ્યાન, હનુમાન દાદાને પ્રણામ અને રામાયણની બુક વાંચવાનું ચાલુ કરો. એવું કહેવાય છે કે જેટલી જેટલી ગર્ભવતી માતાઓએ રામાયણ અને શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન કર્યું છે પ્રેગ્નન્સીમાં, એના સંતાન ને કોઈ બીટ નથી કરી શકતું, ના ભણવામાં, ના મેમરીમાં, ના ફોકસમાં, ના કોન્સન્ટ્રેશનમાં. અને એની સાક્ષી હું પોતે પણ છું, મારી ડોટરમાં જોઉં છું, અત્યારે પણ જોઉં છું, નાનપણથી જોતી આવી છું. મને એના ભણતરનું ટેન્શન નહોતું, હું બહુ જ નિશ્ચિંત હતી, એ શાંતિથી એની રીતે એના ટાઈમે ભણતી હતી. હા, સ્કૂલમાં પીટીએમમાં જવું એટલે એક જ કમ્પ્લેન્ટ હોય કે બેન તમારી ડોટરનું દરેક તરફ ધ્યાન હોય છે, દરેક ઘટનામાં ધ્યાન હોય એનું. એ એક યોગી અને અવેરનેસ વાળી આત્માની ખાસિયત છે કે એનું ધ્યાન છે ને ચારે દિશા તરફ હોય, આજુબાજુ જે પણ ઘટના ઘટતી હોય, અવેરનેસ હોય, એલર્ટનેસ હોય. એમના ધ્યાનમાંથી એ વસ્તુ જાય નહીં, એનું ધ્યાન તો હોય જ. એટલે હું એક સરસ સ્માઇલ આપું, એની બદલે આ બધી મમ્મીઓ હોય તમે શું કેમ, એ તારી તો ઘરે જઈને બહુ પંચાયત કરે છે, તારી ટીચરની કમ્પ્લેન આવે છે, ડાફડિયા મારે છે, આજુબાજુ ધ્યાન રાખે છે, ભણવામાં ધ્યાન નથી રાખતું. એ બધું ના કરશો. હું એમના ટીચરને સ્માઇલ આપીને કહું કે મેમ વો સબ તો ઠીક હે, વો તો જીનેટિકલી હે. આવું જ કહેવું પડે એવું તો કહેવાય નહીં કે દીકરી સ્પિરિચ્યુઅલ પ્રગતિ કરે છે, આવું કેરેક્ટર છે, અમે આટલું કર્યું હતું, એવું કહેવાય નહીં. એટલે એટલું જ કહેવાનું કે બેન पढ़ाई में कैसी है मैडम? पढ़ाई में तो बहुत बढ़िया है मैम, कोई दिक्कत नहीं है. तो मैम फिर छोड़िए ना, पढ़ाई कर लेती है ना, उसमें तो कोई परेशानी नहीं है ना कि आसपास ध्यान रखने में उसकी पढ़ाई ना हो. नहीं 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 मैम, पढ़ाई तो ठीक है. डन. सपोर्ट. બીજી વસ્તુ, બેઝિક આપણી વસ્તુ બધી પતી ગઈ કે પ્રેગ્નન્સીમાં શું ધ્યાન રાખશો, શું યોગ કરશો.
ફરી એકવાર કહી દઉં છું, સતત તમારો 50% સમય સાધના, 10% સમય તમારો સ્વાધ્યાય, બરાબર? નો ગોસિપ, નો ટીવી, નો મોબાઈલ, નો થિયેટર, નો હોટેલ, નો કલેશ. અત્યારે કોઈની પણ સાથે કલેશમાં ઉતરશો નહીં. તમને કોઈ એમ કે ને કે હાય હાય ડફોળ જેવી છું, ગાડા જેવી છું, માળાઓ પકડીને બેરે છે ને ભક્તિ કરે છે, તો કે કઈ વાંધો નહીં, મજા આવે છે મને, આટલું કહીને ઊભા થઈ જવાનું. પણ કોઈની સાથે કલેશમાં ના ઉતરશો, કારણ કે તમે એ વસ્તુ જેવી રિસીવ કરશો, તમારા અંદરમાં માથામાં ચેન્જીસ આવશે, મગજ પર એ વસ્તુ અંદર ઉતરશે, તમે સામે બે ઉલટા જવાબ આપશો એટલે ફરી તમારી એનર્જી એક્ટિવ થશે, નેગેટિવ સાઈડ, ફરી એનો બાળક પર પ્રભાવ ના કરશો. બને એટલું મૌન, બને એટલું શાંત, બને એટલી સરળતા, ફોકસ કોની પર? બાળક પર. તમારા જીવનનું હવે આગામી 15 વર્ષ તમારું ફોકસ તમારા બાળક સિવાય હોવું ના જોઈએ, જો તમારે ખરેખર ઉત્તમ સંતાનને જન્મ આપવો હોય તો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ફીડિંગ. બાળક આવશે, ફીડિંગ કરાવવાનું ચાલુ થશે. અત્યારે ટ્રેન્ડ ચાલ્યો છે કે 6 મહિના 12 મહિનામાં ફીડિંગ છોડાઈ દેવાનું. ભાઈ ક્યાંક બહાર જવું હોય તો છોકરાને તકલીફ પડે, અમને તકલીફ પડે, છોકરું બહુ હેરાન કરે છે, બટકા ભરે છે, એ બધી ભૂલો તમે નહીં કરશો. જો તમે ભૂલ નહીં કરો ને સાચવશો તો તમારું બાળકે નહીં કરે. હવે શું કરવાનું એની માટે? પહેલા તો જ્યારે તમારું બાળક આવે, તમે ફીડિંગ કરાવવાનું શરૂ કરો. હોસ્પિટલમાં સમજી શકીએ કે આપણી આજુબાજુ નર્સ હોય કે આપણી મમ્મી હોય કે આપણા સાસુ હોય, બરાબર છે. ઘરે જોઈન્ટ ફેમિલીમાં છો, એકલા છો, મને ખબર નથી, પણ હંમેશા ફીડિંગ તમે તમારા રૂમમાં અથવા અંદરના કોઈ પણ રૂમમાં રૂમ બંધ કરીને કરાવો. હવે બીજું શું કરશો? ફીડિંગ કરાવતી વખતે જેવું બાળક ફીડિંગ લે, મંત્ર જાપ ચાલુ કરો. મેં ગાયત્રી મંત્ર કર્યા હતા, તમને અનુકૂળ હોય તો ગાયત્રી મંત્ર કરો, બીજો મંત્ર કરવો હોય તો બીજો મંત્ર, પણ સતત તમારું મગજ મંત્ર જાપમાં અને વિચારો કે મારા દૂધમાં આ મંત્રની ઉત્તમ ઉર્જા જઈ રહી છે અને મારા બાળકમાં એ શ્રેષ્ઠ સંસ્કારો જઈ રહ્યા છે. દૂધના માધ્યમથી, મંત્રના માધ્યમથી મારું બાળક શ્રેષ્ઠ બુદ્ધિ, શ્રેષ્ઠ ઉર્જા, શ્રેષ્ઠ સંસ્કારો ધારણ કરી રહ્યું છે. મેં આ પ્રયોગ 2.25 વર્ષ સુધી સતત કર્યો છે, જ્યાં સુધી મારી દીકરીએ ફીડિંગ છોડ્યું નથી. વૃત્તિ રાખજો ફીડિંગ કરાવવાની, ફ્રીડમને મહત્વ ના આપશો, કારણ કે તમારા બાળકને જે સંતોષ, જે એનો વિકાસ ફીડિંગ દ્વારા થાય છે એ બીજા દુનિયાની કોઈ વસ્તુથી નથી થતો. ફોરેનમાં લોકો 8-8 વર્ષ સુધી ફીડિંગ કરાવે છે, ત્યાં ટેન્શન નથી, ત્યાં પબ્લિકમાં પણ માણસ શાંતિથી ફીડિંગ કરાવે છે, કારણ કે દે નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફીડિંગ. આપણા ત્યાં જ અહીંયા બીજી બધી વસ્તુઓનું મહત્વ, સ્ટાઇલો મારવાની, લોકોને બતાડવાનું કે મેં તો ફીડિંગ છોડાઈ દીધું ભાઈ, મારે તો ફીડિંગ આવતું નથી. ફીડિંગ ના આવે એવું બને જ નહીં ક્યારે. તમારા ખોરાકમાં ચેન્જીસ કરો. સરસ ઘીવાળો રોટલો ખાઓ, સારું દૂધ ખાઓ, રાગીની રાબ ખાઓ. ડોક્ટરને મળો કે મારે ફીડિંગ માટે શું ખાવું જોઈએ, સારા ડાયટિશિયનને મળો. અટ્ટમ સટ્ટમ અખતરા નહીં કરવાના. અત્યારે ભણેલા ગણેલા સારા ડાયટિશિયન બહુ જ બધા અવેલેબલ છે, મળો એમને. થોડાક પૈસા ખર્ચો. ઘરમાંથી અવેલેબલ ના હોય તો મમ્મી પપ્પા પાસેથી લઈ લો કે ભાઈ મારે ડાયટિશિયન માટે જરૂર છે, આપો. તમારું પોતાનું સેવિંગ્સ હોય તો એની માટે ખર્ચો, 2 કપડાં ઓછા લેશો ચાલશે. સારા ડાયટિશિયનને મળો કે સારામાં સારું દૂધ માટે મારે શું ખોરાક લેવો જોઈએ, લો. શરીર વધશે, ટેન્શન ના કરશો. 6 મહિના જવા દો. 6 મહિના પછી યોગનો અભ્યાસ કરો, રેગ્યુલર વોક ચાલુ કરો, સૂર્ય નમસ્કાર ચાલુ કરો, બેકેક જતો રહેશે. તમારું વજન પણ ધીરે ધીરે કંટ્રોલમાં આવશે. ફીડિંગ બંધ થાય પછી 1 મહિનો શ્રાવણ મહિનો કરી લો, એક ટાઈમ જમીને 1 કલાક વોક સાથે, એમનેમ 5-7 કિલો વજન ઉતરી જશે. મેં ઉતાર્યું છે એટલે મને ખબર છે, બરાબર. પછી પાછું વધીએ જતું તું, ધ્યાન ના રાખવું એટલે, કારણ કે જીભનો ચટાકો ખાલી 9 મહિના જ બંધ થયો હતો, બાકી બંધ નહોતો થતો. અને 2 વર્ષ ફીડિંગ કરાવ્યું ત્યારે બહારનું નથી ખાધું, પછી પાછું ખાવાનું ચાલુ થઈ જતું હતું.
પણ એ ત્યાગ આજે પણ મારી દીકરીમાં બહુ સુંદર રીતે મને દેખાય છે. એના સારા વિચાર, એનો સારો એટીટ્યુડ, એનું ભણતરમાં ફોકસ, એના પોતાના નિર્ણય લેવાની ક્ષમતા, બધું માં ગાયત્રી અને ગુરુ કૃપા છે. તમે પણ આ ધર્મ આપો તમારા બાળકને અને મહેરબાની કરીને ક્યારે અફસોસ ના કરશો માતૃત્વ ધારણ કરવાનું. બહુ બધી મમ્મીઓને અત્યારે જોઉં છું, બાળક આવી ગયા પછી ઉજાગરા કરવા પડે, બહાર હરવા ફરવાનું બંધ થઈ જાય. હસબન્ડ ઘણીવાર મેચ્યોર્ડ ના હોય તો એ રાત્રે રખડવા નીકળી પડે, એટલે વાઈફને એવું લાગે કે હું એકલી ઘરમાં રહી ગઈ, મારાથી ફરવા નથી જવાતું, પિક્ચર નથી જવાતું, હોટલ નથી જવાતું. એટલે એમ થાય કે ભૂલ કરી નાખી બાળક લઈને. ક્યારે એ વિચાર કરશો નહીં. તમે એક આત્માને ઉછેર કરવાની જવાબદારી લીધી છે માતૃત્વ ધારણ કરીને. ખૂબ ગર્વથી, ખૂબ પ્રેમથી, એક ત્યાગ સાથે, એક સંયમ સાથે એનો ઉછેર કરજો. કારણ કે આ તમારા વિચારો તમારું બાળક ગ્રહણ કરે છે અણસમજમાં પણ, અને ભવિષ્યમાં કયા સ્વરૂપે એ બહાર આવશે ને તમે સહન નહીં કરી શકો. અને એ જ્યારે એ વસ્તુ તમારા વિરુદ્ધમાં જશે ને ત્યારે તમે બિલકુલ સહન નહીં કરી શકો. એટલે હંમેશા ખૂબ પ્રેમથી, ખૂબ ત્યાગથી, ખૂબ સંયમથી પ્રેગ્નન્સીને એન્જોય કરો. અને પછી પણ કમર કસી લેવાની છે. પૂરા 6 વર્ષ બધાને કહું છું, બાળક 6 વર્ષનું ના થાય ત્યાં સુધી કમર કસી લેજો. તમને આમે નહીં જવા મળે, આમે જવા નહીં મળે, રાતના ઉજાગરા, ધ્યાન રાખવાનું, બધું છોડવું પડશે, પણ આનંદથી કરવાનું. કેટલી મજા આવે ને, સરસ મજાનું નાનું બાળક હાથમાં હોય, તમારી સામે હસતું હોય, એની સંપૂર્ણ દુનિયા તમે હો છો. કેટલું બધું પ્રેમથી તમારી સાથે માં મમ્મી મમ્મી કરીને છોડતું ના હોય. એને ધૂતકારશો નહીં, કંટાળશો નહીં, અને ખૂબ પ્રેમથી માતૃત્વને એન્જોય કરજો. દુનિયાની સૌથી સારામાં સારું સુખ જે હોય ને માતૃત્વ છે. એક જ બાળક લાવો પણ એને એટલું સરસ પ્રેમથી, આનંદથી, આઝાદી સાથે મોટું કરો ને કે ભવિષ્યમાં એ એવું કહેતું કે આઈ એમ લકી ધેટ શી ઇઝ માય મોમ. એ જવાબદારી તમારી છે, બીજા કોઈની નહીં. જય ગુરુદેવ. હવે તમારા કોઈ પણ સવાલ હોય તો ફટાફટ આપણે સવાલ જવાબ કરી લઈએ. 10 મિનિટ, 5 ને 5 થઈ છે, 5 ને 15 સુધી સવાલ જવાબ, પછી 10 મિનિટ આપણે સરસ મજાનું ધ્યાન કરીશું કે તમારે શેનું ધ્યાન પ્રેગ્નન્સીમાં કરવું જોઈએ, તમારું માઇન્ડ રિલેક્સ રહે, ફ્રેશ રહો, એકદમ એનર્જેટિક રહો, એની માટે. તો સવાલ જવાબ શરૂ કરીએ. બેન અનમ્યુટ કરજો બધાને. એક જણ એક સવાલ પૂછે, બરાબર, એટલે કોઈને રહી ના જાય. અક્ષિતાબેન તમારો કોઈ સવાલ નહીં? ઓકે. આશાબેન તમારો કોઈ સવાલ? હા, હા બોલો. પ્રેગ્નન્સીમાં કેટલો ટાઈમ વોક કરવું જોઈએ અને એવું કઈ સ્પેસિફિક છેક હોય કે સુધી આ વોક મંથ? કરો, છેક સુધી અને એવું વોક કરો. ઓકે, અને એવું કઈ સ્પેસિફિક હોય કે આ મંથ થી સ્ટાર્ટ કરવાનું કે આ મંથ થી નહીં પહેલા જ જો કરવાનું? પહેલા જ દિવસથી વોક કરશો, નીચેના મસલ્સ મજબૂત થશે, ફ્લેક્સિબલ રહેશે અને સ્ટીફ નહીં થાય. એટલે છેકથી છેક વોક કરો. પછી પેલું ભારે પેટ હોય તો સ્પીડ ઓછી કરી દેવાની, કોઈને જોડે રાખવાના, પણ વોક રેગ્યુલર કરો. 1 કલાક વોક કરનાર માણસને સારામાં સારું રિઝલ્ટ છે. ઓકે ડન. ઓકે, થેન્ક યુ. બોલો. હા બિનલબેન તમારો કોઈ સવાલ? બિનલબેન સવાલ કોઈ? અમારે છે ને પ્લેઝેન્ટાઓ નીચે છે, એમ કીધું છે, મેલી નીચે છે, એમ તો વોક કરી હા. શકાય કે નો કરી શકાય? કરો બિંદાસ, વોકમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. વોક ઇઝ ધ મોસ્ટ સેફ, મોસ્ટ સેફ. અને થાક લાગે ને બેસી જવાનું 2 મિનિટ અને આમ પ્રાણાયામ, નાડી શોધન 5 મિનિટ કરી લેવાનું. માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જશે, શ્વાસ ચડતો બંધ થઈ જશે. મારી એક પેશન્ટ હતી, એને શ્વાસ વારંવાર ટેન્શનમાં ચડતો હતો, એ દવાઓ લેતી હતી, મેં એને પ્રાણાયામ કરાવીને એ વસ્તુ બંધ કરાવી દીધી. બોલો અત્યારે બિંદિયાબેન શું છે તમે? કે નીચે નહીં બેસવાનું, વાંકું નહીં વળવાનું, એટલે વોક થાય કે નો થાય એમ પૂછવું હતું. પણ બેન નીચે નહીં બેસવાનું ને વાંકા નહીં વળવાને વોક ને શું લેવા દેવા? વોક તો આપણે સીધા સીધા ચાલવાનું છે. એમાં વળવાનું એ નથી ને બેસવાનું એ નથી. એટલે ડરશો નહીં, ચાલો. જેટલી ફિઝિકલ એક્ટિવિટી કરશો તમે ફિટ રહેશો ને તમારું બાળક ફિટ રહેશે. એટલે આરામ તો બિલકુલ કરવાનો નથી, બરાબર? હસબન્ડને પકડો જરા કે હાલો મારી સાથે ચાલવા. આપણા બંનેનો પ્રયાસ છે, એકલાનો પ્રયાસ નથી. એટલે ચાલવા તો લઈ જ જવાનો જોડે, બરાબર ને?
થેન્ક બોલો યુ. વિદ્યાબેન તમે? નહીં? ઓકે હિનાબેન તમે? હિનાબેન કોઈ સવાલ? નહીં. કૃષ્ણાબેન? કાલે પેલા પાણીપુરી વાળા બેન ક્યાં ગયા? મારો સવાલ તો નથી, પણ તમે બહુ લેટ આવ્યા. અમારે 9મો મહિનો ચાલુ થઈ ગયો છે. બેન સૌથી સરસ 9મો મહિનો ચાલુ થઈ ગયો છે. હા, 15 દિવસ જતાઈ રહ્યા છે. કશો વાંધો નહીં. આપણી અમે પાસે અમુક 15 વસ્તુ મેં mistake સાંભળો. કરી છે. 15 દિવસ રહ્યા છે. મિસ્ટેક કશું જ નથી થઈ. અફસોસ નહીં કરવાનો. તમારું સંતાન એટલું બધું પાવરફુલ છે કે એને કોઈની ગાઈડન્સની જરૂર નથી. એ એમનો જ પહોંચી વળે એવું છે. એટલે પલકબેન મોડા આયા. પોઝિટિવ રહો, સતત પોઝિટિવ રહો. દરેક ઘટનાને પોઝિટિવલી લો. તમે અત્યારે કમ્પ્લેન કરો છો, કાલ ઉઠીને પેલું કરશે કે મમ્મી આ આડું ખોટું થઈ ગયું. નહીં ગમે સાંભળવું. મેં શું કીધું? એક પણ વાક્ય ખોટું ના આવવું જોઈએ. 15 દિવસ પણ બેટા મોજમાં રહે. દરરોજ વાંચન કરો, દરરોજ ઓમકાર કરો, પ્રાણાયામ કરો, બાળકને ખુશ રાખો ને તમે ખુશ રહો. ને 15 દિવસ પછી આવ્યા હોત તો સાવ લાભ ન મળે તેમ વિચારીને ખુશ થવાનું ને. બસ બોલો મિત્તલબેન તમે? મિત્તલબેન? ઓકે નિરાલીબેન? ઓપ્પો 5F7 બોલો બેન. મમ્મી OnePlus? એક મિનિટ. આ OnePlus IV2201 કઈ સવાલ? મ્યુટ છે ઓન કરો પહેલા. હા બોલો. ડેઈલી યોગામાં જાઉં છું. અમુક એક્સરસાઇઝ જ નથી કરતી. બહુ યોગી આત્માને જ જન્મ આપવાના છો. આવે એટલે જોજો આમ લલાટ ચમકતું હશે. 2 વખત મારે મિસ કરાવેલું છે પાછું, અને ફર્સ્ટ પ્રેગ્નન્સી છે. કોઈ વાંધો નહીં, કશો વાંધો નહીં. પહેલી પ્રેગ્નન્સી પહેલાના લોકો 5 મિસ કર્યા પછી એ છઠ્ઠું લાવતા હતા. એટલી પોઝિટિવિટી હતી. આપણે એવી પોઝિટિવિટી રાખવાની, ટ્રાય કરતા જ રહેવાનો, ક્યારે હિંમત નહીં હારવાની. અમુક નથી યોગા પછી કરી શકતી. ના કઈ વાંધો નહીં, પ્રાણાયામ કરો. હે ને પ્રાણાયામ કરો અને વોક કરો. ક્લાસ હોય ત્યારે ના જાઉં. ક્લાસ હોય ત્યારે ના જાઉં, નકર ક્લાસ જોઈન કરું ક્લાસ હોય ત્યારે. હા બરાબર છે. બોલો પાયલબેન? પાયલ પ્રતીક? પ્રિયંકાબેન? એક મિનિટ. રેશમાબેન? 4 મંથ રનિંગ છે તો એક મિનિટ કોણ બોલે છે અત્યારે? પાયલ પ્રતીક. ઓકે પાયલબેન બોલો. 4 મંથ રનિંગ છે તો 1 મંથ થી 1 kg લોસ થતો જાય છે મારો. શું થાય છે? લોસ થાય છે, વેઇટ લોસ થાય છે, મારો વેઇટ લોસ થાય છે. ઓકે તો શું તકલીફ પડે છે? હા જમવામાં તો થોડું કેવડાવે છે કે બહુ ભાવતું નથી. હવે ખાઈ લીધું હોય ને તોય પછી મને ઉલટી તો બહુ જ થઈ જાય છે. બેન ઘણા બધા બાળકો એવા હોય છે અત્યારના કે હવે છે ને આ બહારનું ગંદાતું જમવાનું એ લોકોને ગમતું જ નથી એટલે ઉલટી કરી નાખે. ટેન્શન નહીં કરવાનું. જમતી જ નથી. હોટલ નહીં, બહારની કોઈ વસ્તુ જ નહીં. તો નહીં ખાવાનું. તમને એકાદ વસ્તુ જે ભાવતી હોય ને, જરીક ચકલી કેવું ખાય, જરીક ખાવ, ઉલટી થાય તો બ્રેક મારી દેવાનું, ફરી પાછું થોડુંક ખાવાનું. ખાતા રહો. ખાવાનું બહુ મહત્વ નથી. તમારા બાળકને વેઇટ લોસ તો તોય થાય જ છે. 1 મંથમાં 1 kg તો થઈ જ જાય છે. એક વાત કહું તમને, પ્રાણાયામ, નાડી શોધન અને ભ્રામરી રેગ્યુલર સવાર બપોર સાંજ ચાલુ કરો. 15 દિવસ કરીને જુઓ કેવો ફરક પડે છે. બેલેન્સ થઈ જશે દરેક વસ્તુ. ટ્રાય કરો. બરાબર? બોલો પ્રિયંકાબેન? પ્રિયંકાબેન તમારું મ્યુટ છે. જે પણ મ્યુટ ઓન કરી દેજે. હેલો. હા બોલો ને. મેમ એમ કહેતી હતી રાતે નીંદર વારે ઉડી જાય છે. હમણાં આપણે એક સરસ નાનકડું મેડિટેશન કરીએ. નીંદર સરસ આવશે. રેશમાબેન? મ્યુટ છે. તમારું બધાનું મ્યુટ ઓન કરો. હા બોલો. મેમ લાસ્ટ મંથ થી મારે બીપી ડાઉન આવે છે, બાકી તો નોર્મલ હતું. અત્યારે મારે 5મો મંથ છે તો કઈ ઇશ્યુ નહીં ને? ના બીપી ડાઉન આવે ને સૂર્યનાડીને એક્ટિવ કરવાનું. જમણી બાજુથી શ્વાસ લેવાનો અને જમણી બાજુથી બહાર કાઢવાનું એટલે સૂર્યનાડી એક્ટિવ થવા માંડે એટલે બીપી સેટ થવા માંડશે. બરાબર? ચેટ બોક્સમાં પણ જોઈ લેજો દીદી. પલક દીદી? હા બોલો ને.
ચેટ બોક્સમાં પણ ક્વેશ્ચન આવ્યા છે જે અમુક બોલી ન શકતા હોય ને એ લોકોના ઓફિસે હોય કે એમ, એટલે તો કેવી રીતે જોવાના? ચેટ બોક્સ પર ટચ કરો, એમાં ક્વેશ્ચન્સ હશે. ઓકે, ચેટ બોક્સ. હા છે, એક બેનનો છે ક્વેશ્ચન એમાં. આપણે પેલા વાત કરી લઈએ પછી જોઈ લઈએ. રેશમાબેન તમારું પતી ગયું? પ્રિયંકાબેન તમારું? સોનુબેન? ઓકે, હા તમે કીધું ને 8 વર્ષ બાળકને ફીડિંગ કરાવાય. હા, મેં મારા બાળક એવા ઘણા બધા કરાવે છે એટલે મેં જોયું છે. ફર્સ્ટ બેબીને 3 વર્ષ ફીડિંગ કરાયું. હા ભાઈ વાહ, ધન્યવાદ. આમની માટે તાળી પાડો. 2 મહિના બધા તાળી પાડો. શાબાશ, તમારી પર ગર્વ છે. વિરાલીબેન તમારું? મારે વિરાલીબેન અવાજ કપાય છે, કઈ ખ્યાલ નથી આવતો. વિરાલીબેન અવાજ કપાય છે, ખ્યાલ ના આવ્યો તમે શું બોલ્યા. હેલો, હેલો, અવાજ આવે છે? અવાજ હા આવે હવે છે? આવ્યું. હા બોલો. અમારે આ વખતે બીપી વધુ આવ્યું છે, તો એની માટે શું યોગ છે? હું બીપી સવારમાં વધુ આવ્યું છે 4:30 તો જાગી જાઉં છું. ચંદ્ર નાડી એક્ટિવ કરો. ડાબી બાજુથી શ્વાસ લેવાનો અને ડાબી બાજુથી કાઢવાનો, એટલે એ તો બીપી હું નોર્મલ કરું થવા છું, માંડશે. એ તો કાઉન્ટ રેગ્યુલર વધારો, કરું છું. કાઉન્ટ વધારો. અને તમે જે કીધું ને પેલું, હેલો હા બોલો. હેલો, હેલો તમે બોલો જે બોલો. પેલું કીધું ને કે તમે બહારનું પેલા જે જમતા 9 મંથ બંધ કરી દીધું, એ તમે જે કીધું ને એ હું ઓલરેડી નથી જમતી હોટલોનું. બસ મૂવી જોવા બસ બહુ ક્યારેય સરસ. નથી. બસ બસ બહુ સરસ. બેન કોઈ સવાલ હોય ને તો પૂછજો, કારણ કે આપણે બહુ જ બધા છીએ, બરાબર ને? પણ એ ઝૂમ સિવાય યુઝર મેં બીજી તમારું કોઈ કઈ? સાધના નથી કરી. એ સિવાય બીજી કોઈ બસ બસ. સાધનાઓ નથી કરી, ખાલી એ એટલી જ પણ સાધના વસ્તુ. બહુ મોટી છે બેન, સંયમ જેવી કોઈ સાધના નહીં. બોલો ચેતનાબેન. હેલો. હા બોલો, કોણ? હા, રિયા વાત કરું છું. હા બોલો ને બેન. હા, મને ડોક્ટરે એવું કીધેલું છે કે પ્લેઝન્ટાનો ભાગ નીચે આવી ગયેલું છે અને હમણાં ઓકે મને 8મો મંથ બેસી ગયું છે. તો કોઈ ઓકે એક્સરસાઇઝ કરવાની તો ડોક્ટરે ના પાડી છે. તો કરી શકાય હમણાં એક્સરસાઇઝ કે નહીં કરી બેન શકાય? જો બેન, આમાં ડોક્ટર કે ને એ પ્રમાણે ચાલુ, પણ તમે વોક કરો અને પ્રાણાયામ કરો. આ બે વસ્તુ ચાલુ કરી દો. બધાને કહું છું કે ડેલી થોડું થોડું વોક કરો. એવું નથી કહેતી કે કલાક ચાલી આવો. 15-15, 20-20 મિનિટ નાનું નાનું વોક લો, બરાબર? જ્યારે જ્યારે હા. તમને અનુકૂળ પડે ત્યારે. અને મેં તમને જે પ્રાણાયામ બંને નાકથી આજુબાજુ અને ભ્રામરી કીધા હતા, એ સવાર બપોર સાંજ તમે જ્યારે ફ્રી બેઠા હો, પેટ ખાલી હોય, કરવાના ચાલુ કરી દો. એકદમ રિલેક્સ થઈ જવાશે, બરાબર? બીજું કહો. જય આગળ ગુરુદેવ કોઈ? પલકબેન. જય ગુરુદેવ. બોલો બોલો. મને છે ને 12 mm ની સ્ટોન છે, જે આપણે યુરિન પાઇપ આવે ને હમ. એની પાસે ફસાયેલી છે. તો મને હમણાં મતલબ 5th મંથ ચાલે છે, તો એમને બહુ પેઇન કરે છે. અચ્છા, ડોક્ટરે શું કીધું બેન? તો હવે અત્યારે તો કે આપડી સર્જરી એવું કઈ નહીં થાય ને પ્રેગ્નન્સીમાં? ના. તો હવે ડોક્ટર એમ કે છે કે તો તમારે આ સહન કરવું પડશે, એમ એનો કઈ ઓપ્શન નથી. એમ તો કઈ પ્રાણાયામ થી વાંધો નહીં બેન. મેં કીધું ને બેન, સહન શક્તિ. તો અત્યારથી તમારી પરીક્ષા ચાલુ થઈ છે. મા તરીકે તમારી પરીક્ષા અત્યારથી લેવાય છે, અને પોઝિટિવલી લો. તો બરાબર પ્રાણાયામ થી કે યોગા થી કઈ એમાં રિઝલ્ટ મળે? બેન, ચાલવાનું શરૂ કરો અને પ્રાણાયામ શરૂ કરો. ઘણી વાર આ વસ્તુ સેટલ થઈ જતી હોય છે, બરાબર? એટલે કે છે ને સ્ટોન મોટી થતી જાય છે. 3 મંથ હતો ને ત્યારે 11 mm ની હતી. તો અને હમણાં પછી સાંભળો, પાણી પુષ્કળ પીવો, બરાબર? પાણી પુષ્કળ પીવો. હમણાં જે ઘરના મોટા વડીલો હોય ને એવું કહે છે કે કોકોનટમાં લીંબુ નાખી, તો એ વિરુદ્ધ આહાર કહેવાય કે? ના ના લઈ ના ના ના, કોકોનટમાં લીંબુ ક્યારે વિરુદ્ધ આહાર ના કહેવાય. વિરુદ્ધ આહાર તમે દૂધમાં લીંબુ નાખીને પીવો, પછી દૂધ દહીં ભેગું કરો, ખાટું ને દહીં દૂધ ભેગું કરો, એને વિરુદ્ધ આહાર કહેવાય. પણ તો તમને એ કોકોનટમાં લીંબુ સેટ થતા હોય તો પીવો, બાકી એમનેમ નોર્મલ પાણી પીતા રહો, ધીરે ધીરે નીકળી જશે. અને ઓકે બાળકને જરા કામ સોંપી દો કે ભાઈ તને જન્મ આપું છું હું, મારું ધ્યાન રાખ, અત્યારે મને હેરાન ના થવા દેવાય. એને થેન્ક ઓર્ડર યુ. આપો, એ તો ધ્યાન રાખશે તમારું. થેન્ક યુ. કોશિશ તો કરો. તમારા નાના સિપાહી છે અંદર, કે બેટા મારી હેલ્પ કર. મારે બસ તું બહાર ના આવે ત્યાં સુધી આ વસ્તુ સાચવવાની છે, મારી હેલ્પ કરે. એ તમને સાચવશે. ટ્રાય કરી જુઓ. થેન્ક મારી યુ. દીકરી મને પેટમાં પણ સાચવતી હતી. હેલો મેમ.
બોલો જી. માઇન્ડમાં બહુ બધા નેગેટિવ વિચાર આવે છે અને આવે આખો આવે દિવસમાં એકાદ વાર રોવું આવી જાય કોઈ નાની નાની કઈ બાબત કે વાંધો નહીં, કઈ વાંધો નહીં. બાળકને જન્મ આપવા જઈ રહ્યા છો એટલે આપણું ઘણીવાર શરીર બહુ નાજુક થતું હોય, એની સાથે દિમાગ પણ નાજુક થતું હોય. એ અવસ્થા આપણી છે ને નાજુક હોય અને ઘણીવાર આજુબાજુ એવો પ્રેમ અને સપોર્ટ આપણને જોઈતો હોય ને એવો ન મળતો હોય. બરાબર છે? એટલે એનો વધારે તમારો ગુસ્સો આવે એમ કોઈ સમજે નહીં કે આપણે જરૂર હોય ત્યારે આપણને કોઈ ન સમજે અત્યારે જરૂર હોય તો એટલે એના મેં માટે શું તમને કરવું? એની માટે મેં પહેલું વાક્ય શું કીધું? સેલ્ફ ડિપેન્ડન્સી. તમને ખુશ રાખવાની અને તમારા બાળકને ખુશ રાખવાની જવાબદારી સંપૂર્ણપણે તમે લઈ લો. જ્યાં સુધી બીજા પાસે અપેક્ષા રાખશો એ વસ્તુ ફૂલફિલ નહીં થાય. હજી તો જન્મ આપ્યા પછી તમારો ઉજાગરો હશે, થાકેલા હશો ને ઘરનું કામ કરવું પડશે, એ વખતે પણ કોઈ નહીં સમજે, એ વખતે પણ રોવા બેસશો. મજબૂત થાવ, પ્રાણાયામ ચાલુ કરો, મંત્ર જાપ ચાલુ કરો સવારે ધ્યાન કરતા, બધું સેટલ થઈ જશે. તમારે અત્યારથી મજબૂત થવાનું છે અને એની મહેનતે તમારે જ કરવાની છે, બીજી કોઈ નહીં કરે. અને જે તમને સમજતું નથી, જે તમને સપોર્ટ નથી કરતો, એને મનથી થેન્ક યુ કહેવાનું ચાલુ કરો કે થેન્ક યુ વેરી મચ. આપણે રિવર્સ સાયકલ લેવાની. થેન્ક યુ વેરી મચ કે તમે આ વસ્તુ નથી કરી રહ્યા એટલે હું વધારે મજબૂત થઈ રહી છું. હવે તમને બહુ જ પંપાડે તો તમે મજબૂત ક્યારે થશો? તમને નથી કોઈ પંપાડતું તો તમારે મજબૂત થવાનો મોકો મળ્યો છે, મજબૂત થવાના ચાલુ કરો. બરાબર? આપણે બી રિએક્ટ ન પોઝિટિવ. કરીએ, ગુસ્સો ન કરવો હોય તો એ સામેવાળા પરિસ્થિતિ જેવી ઊભી કરે કે ગુસ્સો આવી જ જાય તો શું કરવું એના માટે, ગુસ્સો કંટ્રોલ કરવા માટે? કઈ નહીં, જોડથી કાર્ટૂનની જેમ એની સામે હસવાનું ચાલુ કરો. એ વિચારમાં પડી જશે કે આને ગુસ્સો કેમ નથી આવતો. બિલકુલ જોડથી સામે હસો. આપણે ગાર્ડનમાં જઈએ તો લોકો કેવું ખોટું ખોટું અઠહાસ્ય કરે છે. આપણે ખોટું ખોટું અઠહાસ્ય કરવાનું એટલે ગુસ્સો જતો રહેશે. કદાચ એવું બોલશે કે ગાંડી થઈ ગઈ છે તો એવું વિચારવાનું કે આ પ્રેગ્નન્સીમાં ગાંડપણ આવે. બસ એટલું જ વિચારીને છોડ દેવાનું. બરાબર? હેલો મેમ. મગજ બીજું કશું જ નથી થવાનું. બોલો આગળ. હેલો મેમ. હા બોલો ને. જય ગુરુદેવ. જય ગુરુદેવ બેન. બાળકને આજુબાજુ પાણી વધારે હોય તો શું કરવું? એ ડોક્ટરનો વિષય છે. ઘરમાં. એ ડોક્ટરનો વિષય છે બેન. અચ્છા, એના માટે કઈ? એના માટે બેન પાણી તો હોવું જ જોઈએ. પાણી ના હોય તો વધારે પ્રોબ્લેમ. પડતું હોય. ના વધારે પડતું ક્યારે ના હોય, પ્રમાણસર જ હોય. સાહેબ એવું કીધું થોડું વધારે એટલે ડ્રાઇવિંગ ને એવું ના કરી શકો એમ. 7મો શું મહિનો ના કરી ચાલે. શકો? ડ્રાઇવિંગ કરી ના શકો એમ, મુસાફરી. તો નહીં કરવાની. ઇટ્સ ઓકે. ઘરમાં વોક કરો, બહાર વોક કરો, કારણ વગરનું ફરવાનું બંધ કરો. બાળક એવું કહે છે કે મમ્મા ટેક અ બ્રેક. હા, બાળકની ઈચ્છા છે એટલે તમે નહીં જઈ શકો. ચિંતા ના કરશો. હેલો પલક દીદી, બોલો ને. મારે છે ને 7મો મહિનો ચાલે છે, કબજિયાત બહુ રહે છે. કબજિયાત બહુ રહે છે. જો સવારે ઉઠું ને ત્યારે પાણી પી શકું છું સવાર કે નથી પી શકતી એમ ગરમ કહેજો. પાણી પીએ જ છું બેસીને, હા એક ગ્લાસ તો ગરમ પાણી સાંભળ, પીવું છું. સવારે 2 ગ્લાસ નવશેકા પાણી લે, અંદર મસ્ત 1 ચમચી ગાયનું ઘી નાખીને બરાબર હલાઈ દે અને ધીમે ધીમે ઉબળક બેસીને પાણી પી. બરાબર? એનાથી અને ધીરે ધીરે દીદી કબજિયાત હમણાં 7મા મહિનામાં છે ને આનો ટેસ્ટ કરાયો તો શુગરનો. તેમાં છે ને હા ગ્લુકોઝ પીને 106 આવી અને ગ્લુકોઝ પેલા 109 બતાવી. એટલે હા ગ્લુકોઝ મોર્નિંગમાં જે હતું ને એ વધારે આવી છે. તો એ તો એમાં બકા આવે, પ્રેગ્નન્સીમાં ઘણાને આવતું હોય છે એની બહુ ચિંતા નહીં કરવાની. અને એમ અને કહેતી હતી એમની સાસે બીજું મેથીના વસ્તુ લાડવા બનાવે તો એ ખાઈ શકાય? સાંભળ, બીજી હા. વસ્તુ અત્યારે છે ને જામફળની સિઝન છે. બરાબર? 4-5 વાગે નાસ્તામાં છે ને મસ્ત જામફળ સમાર અને ઉપર ચાટ મસાલો નાખીને ખા. જામફળથી કબજિયાત બહુ જ જલ્દી દૂર થાય છે. પપૈયું અત્યારે તારાથી ખવાય નહીં. બરાબર? એટલે જામફળ તું ખાઈ શકે. અને એમ કે ખાઈ શકાય? કઠોળ કે વાંધો ના આવે ને, કઠોળ કે કઈ ખાઈએ તો એનાથી થાય કે? ના બકા, કઠોળ કદાચ તને કેટલું સેટ થાય છે મને ખ્યાલ નથી. કઠોળ ક્યારેક ગેસ કરે છે. અને તો તને પછી ગેસ ના માટે કરવું ગરમ પાણી ગમે તે મંથમાં લઈ શકાય? ટોયલેટમાં એમ લાગે હમણાં ટોયલેટ થશે પણ જઈએ તો થાય ને એમ, એટલે મોર્નિંગમાં એવું થાય છે કોકો. ગેસ થતો હોય ને બેટા એટલા અને માટે. પેશાબ લાગે ને તો આમ જલ્દી આમ રૂકીને જ જાવ તો હવે જવું જ પડે છે, એવું થઈ જાય. 7th એ તો મંથ ચાલુ છે. અત્યારે બધું જ થાય. આ વસ્તુ બહુ સહજ છે. કોકને થતું હોય, કોકને ના થતું હોય, એટલે ટેન્શન ના કરીશ. પહેલા બેબીમાં કઈ નહોતું. પહેલા બેબીમાં એટલી સ્ટ્રોંગ હતી, સેકન્ડમાં તો આમ આખી લૂઝ પડી ગઈ પહેલા છે. બાળકમાં શરીર બહુ જ મજબૂત હતું. બીજા બાળક વખતે તમે એને મજબૂત બનાવ્યા વગર જ બીજું લાવી દીધું છે. એટલે થોડી ઘણી તકલીફો થાય છે. એને સહન કરી લો હવે. 2 મહિનાનો પ્રશ્ન છે ને પછી સેટ થઈ જશે બધું.
ગરમ બરાબર પાણી ને? ગમે તે મંથમાં પી પલક શકીએ? બેન હા બોલો ને. ગરમ પાણી બસ બેન એટલે નવશેકું પીવાનું છે અને ગરમ પાણીથી ક્યારે નુકસાન ના થાય કે લાહી જેવું નથી પીવાનું. આપણે વોર્મ વોટર કેવું પીએ બાળકને નવશેકું દૂધ આપીએ ને એવું ગરમ પાણી પીવાનું, કઈ તો નુકસાન ના થાય. ત્રીજા મંથમાં પણ પી શકીએ ને? 12 મહિના પીવાય બેન, ગરમ પાણીમાં કોઈ નુકસાન છે જ નહીં. ઓકે. અને દીદી એક્ટિવા ચલાવી શકીએ? તમને અનુકૂળ હોય, તમે તમારી જાતને સાચવી શકતા હો તો બિલકુલ ચલાવો. હું તો 8મા મહિના સુધી ચલાવતી હતી પણ હું પડતી નહોતી ક્યાંય. મને બહુ અને શોખ હું છે. હા શોખ છે પણ તમે સેફટી રાખી શકતા હો તો ડેફિનેટલી જવાનું. કારણ કે તમે એકલા નથી જતા, હવે તમે 2 જણા જાઓ છો, બરાબર ને? હા, હું સવારે 6 વાગે પ્રાણાયામ કરું છું, વોકિંગ કરું છું, વહેલી સવારે 6 વાગે પક્ષીના અવાજ સાંભળું છું, એવું બધું કરું છું. હા તો એટલે આમ સારું રહે છે મને. આ ગાયત્રીમાં હું માતાની પાઠશાળામાં જોઈન્ટ થઈને પછીનો. ઓકે. કોઈ સવાલ તમારો? ના, મને એક્ટિવાનું એક હતું. હા એક્ટિવા જો મેં શું કીધું, તમે સેફ સાઈડ રહી શકતા હો અને શાંતિથી ચલાવી શકતા હો. સડનલી કોઈ આવી જાય બ્રેક મારીને રોકી શકતા હો તો શાંતિથી ચલાવો, કોઈ ચિંતા નથી, ડરવાનું નહીં. બરાબર ને? થેન્ક અને યુ. બાકી તો તમે બધું સરસ જ કરો છો એટલે ચિંતા નથી. બીજું કોઈ? હેલો. હાજી બોલો. જય હાજી ગુરુદેવ. જય ગુરુદેવ. મને છે ને એક્ટિવા ચલાવવાની ના પાડી છે તો નહીં કેમ ચલાવો, કે કઈ વાંધો મને ટ્વિન્સ છે હમ અને મારો 5th મંથ જઈ રહ્યો છે પણ એમને મને સ્ટીચીસ લીધા છે અચ્છા અને અત્યારે છે ને મને હાઈ ફીવર, ખાંસી, શરદી ઓ બધું જ બાપરે. છે. તો હવે કઈ મને વાંધો વોક કરવાની બી ના પાડી છે કે તમારે વોક બી બહુ જ રેર કેસમાં કરવાનો છે. આમાં કેવું છે, પેલું આમ ઝડપથી વોક કરીએ ને એવું નહીં કરવાનું. આમ કેવું હા બેબી લેગ્સ આપણે ધીરે ધીરે ચાલીએ, 2-3 રાઉન્ડ હમ. આપણા ઘરની સામે મારીએ, પછી પાછા બેસી જઈએ, પણ એવી રીતે લો. એવું બી વોક હા કરું ને તો મારી શ્વાસ તરત ફૂલે છે હવે તો. તો જો સાંભળો, પ્રાણાયામ ચાલુ કરી દો રેગ્યુલર, બીજું કશું જ ના કરશો. મેં તમને જે આ બંને નાકે હા પ્રાણાયામ અને ભ્રામરી કીધા હતા ને એ શરૂ કરી દો, બરાબર ને? ઓકે. બાકી ચિંતા કરવાનું કઈ નથી. મસ્ત 2 ધુરંધરને જન્મ આપજો. સાચી વાત છે. એ તો હા બોલો. સરપ્રાઈઝલી આવી ગયું છે અમારે તો. કઈ વાંધો નહીં, મારે પણ સરપ્રાઈઝલી જ આવ્યું હતું. મને ખબર ના પડી કે કેવી રીતે આવ્યું. હા અમે ખાલી બતાવવા ગયા તો એકનું જ કે હાર્ટબીટ આવે તો આવજો, તો અમે ગયા તો આવી 2 જાય. ની હાર્ટબીટ આવી ગઈ હતી. આવનાર આત્માઓ એટલી બધી પાવરફુલ છે કે તમે ક્યાંક એમનામાં વિચાર કર્યો હોય ને હવામાં કે યાર હા કન્સીવ એકચ્યુઅલી કરવું મારા છે, હસબન્ડની ઈચ્છા પહેલેથી એવી જ હતી બસ કે મને ટ્વિન્સ જ એવું કંઈ જોવે છે. સાંભળો, તમે ક્યાંક એવો વિચાર કર્યો હોય ને તો એ લોકો વાતાવરણમાં ફરે જ છે. એમને તો મોકો જોઈએ છે કે મને કોણ ઉઠાવે ને હું પહોંચું. તો પણ એન્જોય ઇટ્સ કરો, વેરી બહુ સરસ. ડિફિકલ્ટ. ના ના વેરી કોઈ ડિફિકલ્ટ. ડિફિકલ્ટ નથી. જુઓ આ દુનિયામાં કશું ડિફિકલ્ટ નથી, ટેન્શન ના કરશો, બરાબર ને? અરે મેનેજ અત્યારે હું કરવાનું છે. ખાંસી થવું ને તો બી આમ દુખે બસ છે લેફ્ટ સાઈડ, નીચેની સાઈડ. તો એનું શું કરવું જોઈએ? એ ટેન્શન વાળું છે. માતૃત્વ ધારણ કરવું સૌથી અઘરી પરીક્ષા છે. એમાંથી આપણે પાસ સ્ટીલ થવાનું છે હસતા, બરાબર ને? સ્ટીલ આઈ પલક એમ દીદી. પ્રોસેસિંગ ધેટ થિંગ્સ. હેલો મેમ. ડીપ બ્રીથિંગ કરો, ડીપ બ્રીથિંગ કરો, ઊંડા શ્વાસ લો, બહાર કાઢો, બરાબર ને? અને પેટ સુધી શ્વાસ જાય અને આખું નાકથી ધીરે ધીરે બહાર કાઢો. ડીપ બ્રીથિંગ જેટલું કરશો ને તમને બહુ રિલેક્સ ફીલ થશે. અને સીધું ઊંઘાય આ મહિને? હા સીધું જ ઊંઘવાનું ને. પડખું ક્યાં ફરશો? બંને બાજુ 2 ટાબર બેઠા હશે. ના એ બંને નીચે છે. ઓકે તો તમને અનુકૂળ એમ સુવાનું, બરાબર ને? અને એમાં ડોક્ટરને કન્સલ્ટ કરવું વધારે સારું, કારણ કે હું ગાયનેક નથી. મારી પાસે અચ્છા. બેઝિક નોલેજ છે. એટલે તમે કારણ કે સારા ગાયનેક પાસે મને છે હોવ ને તો રાઈટ અને લેફ્ટમાં ઊંઘતા મને બહુ જ ઓકવર્ડ લાગે છે. હા તો સીધા ઊંઘવાનું. જુઓ બેન, મેં મારી પ્રેગ્નન્સીમાં મેં ક્યારે દિશા જોઈ જ નથી કે હું ડાબે ઊંઘું કે જમણે ઊંઘું. મને જે બાજુ ફાવતું તો એ ઊંઘતી હતી અને ન ફાવે તો હું સીધી ઊંઘતી હતી. સીધા ઊંઘવામાં પણ કોઈ તકલીફ નથી. બસ ઊભા થવાનું સાચી હોય વાત. ત્યારે સાચવીને ઊભા થવાનું, જર્ક સાથે ઊભા નહીં થવાનું, હા બરાબર? એવી રીતે જ ઊભી થઉં છું. બસ બસ કોઈ ચિંતા મારા કર્યા હસબન્ડ વગર મને મજા પકડીને કરો, બેસાડે. કોઈ ટેન્શન ના કરશો, મસ્તીથી મજા કરો અને 2 બાળકોને ઉછેર કરો. બહુ મજા આવી જશે, બરાબર ને? એકવાર બાદ તમારે પતી જશે. બહુ સરસ. લો જય હા ગુરુદેવ. બોલો. ઓળખો જય છો અમને? ગુરુદેવ બેન બોલો. ઓળખો છો? રાણીપથી કૃષ્ણાબેન. અરે બોલો બોલો કૃષ્ણાબેન, કેમ છો? બસ મજામાં. મારી વહુ છે. અચ્છા બહુ છે, શું વાત છે? બોલો શું કેવું છે, શું પૂછવું છે? બસ બોલો ના બેટા, જે પણ પૂછવું હોય સંકોચ વગર પૂછો, આપણે જ બધા લોકો છે. એમની વાત નહીં માનવાની હો જમવામાં ખાવા. મરી છે થોડી, કઈક
પ્રોટીન વાળું જમે એવું ખો, બીજું કઈ નથી જોઈતું. જુઓ કૃષ્ણાબેન, અત્યારે એને જે ગમે ને એ તમે ખવડાવો અને એવું એને જ ખાવા છે. દો. બહુ એવું જ ફોર્સ છે ના મને. કરશો, બરાબર ને? એવું કારણ જ કે છે. એ બે જણનું જીવન જીવી રહી છે. ઘણા લોકો મજબૂત મન સાથે વસ્તુ કરી શકે, ક્યારેક કોક ઢીલું પડે તો ઢીલું પડે તેને છાવરી લેવાનું, એને ફોર્સ નહીં કરવાનો, બરાબર ને? મારે એવું જ થાય અત્યારે છે, છાવરવા બસ પડે છે એ બધાને. અત્યારે આનંદમાં રહે અને મસ્ત રહે ને, એ સૌથી મોટી તમારી જવાબદારી છે. આનંદમાં રહેશે તો બે વસ્તુ ઓછી જશે ને પેટમાં તો ચાલશે. સમજ્યા? ભૂખ્યું રહેવાનું કોણ તો રહી લઈએ, પણ ખાવાનું વાળું તો નહીં ખાવું મારે. એને નહીં ગમતું હોય, ઘણી વાર બધાને નથી ગમતું. એને પૂછો એને શું એકટાણું ભાવે નહીં છે, ગમે. તમે ચેક કરો. એને જે ભાવતું હોય એ ખવડાવો. એને ખાટું પીઝા ખાવા ઓછું હોય તો ભાવે છે. સોજીના પીઝા બનાવી આપો ઘરે. પીઝા તો રેસીપી ભાવે હું છે, શેર પણ કરું. મેદો હટતો નહીં. અરે પણ હું એ જ કહું છું, ઇન્સ્ટાગ્રામ પર સોજીના પીઝાની રેસીપી છે, સર્ચ કિચનમાં કરજો. નથી જવાતો આપણાથી, મારાથી કિચન જ બંધ થઈ ગયું છે ડે વન પણ થી જ. કઈ વાંધો નહીં બેટા, જેટલું ફાવે એટલું ખાઓ. પછી ના ખાય મમ્મી તો કેટલું કરે એટલે ના ના કઈ વાંધો ચાલે. નહીં બેટા, ખવાય એટલું ખાવાનું, બરાબર ને? ચિંતા નહીં કરવાની. પલક દીદી, હા બોલો. મારે 8મો મહિનો છે અને હું ડ્રાઇવિંગ કરું છું, તો કરી શકાય? તમે કરો ગાડી છો તો ચલાવું પછી કેમ છું. પૂછો છો? બિંદાસ કરો. એમ નહીં, એટલે કોઈ આમ જોખમ ભરમ નહીં. મેં તમને શું કીધું બેન? તમારો ગાડી ઉપર કંટ્રોલ હોય, સામે કોઈ આવી જાય ને તમે બ્રેક મારીને તમારી ગાડી અને તમારી જાતને બચાવો, બસ એટલું ધ્યાન રાખવાનું, બાકી ચિંતા નહીં. બરાબર. બરાબર ને? ઘણી બધી વર્કિંગ લેડીઝ છેક સુધી ગાડી ચલાવીને ઓફિસ જાય છે, આવે છે. ફોરેનમાં લોકો 9મા મહિને સ્વિમિંગ કરે છે, તમને ખબર છે? એટલે કારણ વગરનો ડર છે ને જોડે લઈને નહીં ચાલશો, કારણ કે ડર એક ઉર્જા બનાવે છે અને ઉર્જાને એટ્રેક્ટ કરે છે. એટલે હંમેશા પૂરા આત્મવિશ્વાસ સાથે અને ખૂબ કોન્ફિડન્સથી અને પોઝિટિવ માઇન્ડ સાથે જે પણ કરો ને એ તમે કરો, બરાબર? કારણ કે હલો એ મેમ. તમે તમારા સંતાનને આપો છો. કારણ વગરનો ડર અને કારણ વગરનો ઉચાટ ના આપશો. હલો મેમ. હા બોલો ને. હા, દીક્ષિત વાત કરું છું. મારો અત્યારે 6 મંથ ચાલે છે. મને લેગમાં રાઈટ સાઈડ સાયટિકાનો પ્રોબ્લેમ છે, તો એક્સરસાઇઝ કરવા કીધી છે, પણ પછી પણ આ પેઇન રહેશે. ડોક્ટર કે એક્સરસાઇઝ કરશો તો આવી જશે અને ન આવે તો કાયમનો પણ રહી શકે છે. તો ના 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 દીક્ષિતા, કશું જેવું થતું નથી બેટા, કોઈ ટેન્શન ના કરીશ. હા હા સાયટિકાનું મને ખરાબમાં ખરાબ પેઇન થયેલું છે. મેં ખાલી 6 મહિના રેગ્યુલર સૂર્ય નમસ્કાર અને બધો અભ્યાસ કર્યો હતો, એનાથી હા બધું ક્લિયર થઈ ગયું હતું. અત્યારે શું છે, ઘણીવાર કોઈ ભાગ દબાતો હોય, સ્ટીફનેસ આવી હોય, એટલે એ પ્રોબ્લેમ થાય. એટલે બિલકુલ ડર ના રાખીશ કે કાયમનો પ્રોબ્લેમ રહેશે. આ પ્રોબ્લેમ કાયમનો નહીં રહે, બરાબર ને? હા બિલકુલ ચિંતા ના કરીશ. એની ગેરંટી હું આપું છું કે એ તું પ્રોપર આગળ યોગા ને બધું કરીશ તો કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. હા હા, એ બધું ચાલુ છે મેમ. હમ થેન્ક યુ બોલો બોલો આગળ. હા બોલો હેલો ને. મેમ. ભાઈ આપણે જુઓ, હું કોઈ કોર્પોરેટની મીટિંગમાં નથી. બધા પલકબેન કહો, મેમ કહો છો ને તો એવું લાગે છે કે હું કોર્પોરેટની મીટિંગમાં બેઠી છું. આપણે જય ગાયત્રી પરિવારની ગુરુદેવ. મીટિંગમાં છીએ. જય ગુરુદેવ. બોલો બોલો. મારો સવાલ છે કે આપણે ભસ્ત્રિકા થ્રુ આઉટ પ્રેગ્નન્સી 9 મંથ સુધી કરી શકીએ? હા, એટલે ભસ્ત્રિકામાં કેવું છે, એમાં શરીરમાં ગરમી પેદા થાય છે. એટલે 10-15 રાઉન્ડ કરો, એનાથી વધારે નહીં કરવાના, બરાબર? આ જુઓ, ઓકે. એક રાઉન્ડ આમ આમ શ્વાસ લીધો અને શ્વાસ કાઢ્યો નાકથી, બરાબર? આ એક રાઉન્ડ હમ. થયો. આવું છે ને, આરામથી ઓકે. 10-15 રાઉન્ડ કરવાના, એનાથી વધારે નહીં કરવાના, બરાબર? ઓકે. અને મેમ, આપણને એસિડિટી ને બધી પ્રોબ્લેમ રહેતી હોય, એના માટે ઘરે એવું તો શું કરી શકો જેથી એસિડિટી ઓછી થઈ શકે? પ્રાણાયામ. એસિડિટી કેમ ઓકે. થાય? ટેન્શન થાય, કારણ વગરનો ઉચાટ થાય, એટલે પેટમાં ગુડુડ ગુડુડ થવા માંડે. અને ખોટા સમયે ખાવાનું અને ખોટું ખાવાનું એ પણ એસિડિટીનું કારણ છે. એટલે તમે આ 4 વસ્તુ જોઈ લો, આમાંથી તમારી જોડે કઈ વસ્તુ થાય છે? હું તો પાણી ખોટો પીવું ટાઈમ, છું ને કારણ તોય કે હું વર્ક એસિડિટી પ્લેસ થાય ઉપર છે. રહું છું એટલે લેટ થોડું ખાવાનું થઈ જાય છે. હા, તો સમય બદલી કાઢો બેન ખાવાનો. કારણ કે ઘણીવાર છે ને, રાત્રે તમને સાંજના સમયે ભૂખ લાગી હોય, એ સમયે તમે નાસ્તો કરી લીધો હોય, ખાવાનું પચ્યું ના હોય અને તમે લેટ જમો ને, એટલે એ વસ્તુ એસિડ ઊભું કરે છે, બરાબર? એટલે ખાવાનો થોડોક સમય હમણાં થોડા વખત માટે બદલી કાઢો, તો તમે કારણ વગરના હેરાન ના થાવ. પલક દીદી,
થેન્ક યુ મેમ. મારું તો બધું રેગ્યુલર જ છે ખાવા પીવાનું, પણ હમણાં તો પાણી પીવું ને તોય એસિડિટી થાય છે. 8મો મહિનો છે. કઈ પણ ખાવ, રોટલી ખાવ કે પાણી પીવું કે ગમે એ લિક્વિડ પીવું તો તરત એસિડિટી થવા લાગે. અચ્છા, ડાબી સાઈડ ચંદ્રભેદન, શ્વાસ લેવાનો, જમણી બાજુથી કાઢવાનો, બરાબર? સવારે ઉઠવું એટલે તારે ખાલી આ જ પ્રાણાયામ કરવાનો, ડાબી બાજુથી શ્વાસ લેવાનો, જમણી બાજુથી કાઢવાનો, શાંતિથી બહાર બેસ ઓટલા પર અને ઠંડા પોરમાં આ પ્રાણાયામ કરને સાથે ભ્રામરી પ્રાણાયામ કર, બરાબર? આ 2 વસ્તુ કર, તને ફરક પડી જશે. આભાર દીદી. ઓકે, બીજું કોઈ? 5:30 ને 5 થઈ, સમય જતો રહ્યો છે. મેમ હવે ધ્યાન કરાવો. બહુ રાહ જોઉં છું ધ્યાન કરાવ. યસ 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 યસ. ચલો આગળ વધીએ આપણે. બધા મ્યુટમાં છો, સંભળાશે તમને લોકોને? ઓકે, તમે તમારા રૂમમાં હો, બેઠકમાં છો કે સૂતા છો? જો બેઠા બેઠા હોવ તો શાંતિથી શરીરને થોડું ઢીલું મૂકી દો. પથારીમાં હોવ તો થોડાક શાંતિથી આડા પડી જાઓ, બરાબર? આંખો બંધ કરી દો. ફક્ત તમારા શ્વાસ ઉપર ધ્યાન લઈ જાઓ. ધીરે ધીરે લાંબા ઊંડા શ્વાસ લો. ધીરે ધીરે શ્વાસ બહાર કાઢો. સંપૂર્ણ ધ્યાન તમારા શ્વાસ ઉપર. દરેક શ્વાસ તમારા શરીરમાં જઈ રહ્યો છે, એની સાથે તમારું મન શાંત થઈ રહ્યું છે, રિલેક્સ થઈ રહ્યું છે, એવો અનુભવ કરો. શ્વાસ છોડતી વખતે બધો જ પ્રકારનું કારણ વગરના વિચારો, થોડો ઘણો તણાવ શ્વાસની માધ્યમથી બહાર નીકળી ગયો છે. સતત આ વિચાર કરતા કરતા ઊંડા શ્વાસ લો અને બહાર કાઢો. ઇન્હેલ, શ્વાસ લેવાનો. એક્ઝેલ, શ્વાસ બહાર કાઢવાનો. શરીર અને મગજ શાંત, રિલેક્સ, એકદમ ઢીલું પડી રહ્યું છે. તમારું અંદરનું બાળક પણ આ શાંતિનો, આ આરામનો અનુભવ કરી રહ્યું છે. એક ઊંડો શ્વાસ લો અને છેક બાળકના મગજ સુધી જઈ રહ્યો છે શ્વાસ. ખૂબ એને આનંદ આવી રહ્યો છે. ધીરે રહીને શ્વાસ બહાર કાઢો. દરેક પ્રકારની એન્ઝાયટી શ્વાસ સાથે બહાર નીકળી ગઈ છે. બંધ આંખે બ્રહ્માંડનું ધ્યાન કરો. આકાશનું ધ્યાન કરો. બ્રહ્માંડમાં દિવ્ય ઉર્જા વિદ્યમાન છે. મનથી એ ઉર્જાનું આહ્વાન કરો કે હે દિવ્ય ઉર્જા, હે પરમાત્મા, તમારા દિવ્ય પ્રકાશ માટે પ્રાર્થના કરું છું. તમારો દિવ્ય પ્રકાશ, તમારી દિવ્ય ઉર્જા મારા શરીરમાં પ્રવેશ કરે. અનુભવ કરો કે બ્રહ્માંડમાંથી તેજોમય ધારા, સફેદ કલરની દિવ્ય શ્વેત તેજોમય ધારા આવી રહી છે. તમારા માથામાં પ્રવેશ કરી રહી છે. તમારું આખું માથું, તમારું આખો ધડનો ભાગ, તમારા પેટનો ભાગ, તમારું બાળક, તમારું આખું શરીર પગ સુધી એ દિવ્ય શ્વેત ઉર્જાથી, પ્રકાશથી, પ્રેમથી ભરાઈ ગયું છે. એ દિવ્ય ઉર્જા, દિવ્ય પ્રકાશ ખૂબ બધો પરમાત્માનો પ્રેમ, પરમાત્માનો પવિત્ર આનંદ લઈને આવ્યો છે. તમારા શરીરનો એક એક કણ, એક એક ઉર્જા, એક એક અંગ, તમારું બાળક, સંપૂર્ણ તમારા આખા શરીરની આજુબાજુ એ દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો છે.
તમે પથારીમાં નથી સૂતા, તમે સોફા પર નથી બેઠા, તમે એ પ્રકાશ પુંજમાં બેઠા છો એવો અનુભવ કરો, વિઝ્યુલાઇઝ કરો. સુંદર મજાનો દિવ્ય પ્રકાશ એક સરસ મજાની આનંદની શાંતિની અનુભૂતિ કરાવી રહ્યો છે. એ દિવ્ય ઉર્જાના અંશને સંતાન તરીકે તમે ધારણ કર્યું છે. મનોમન પરમાત્માનો આભાર માનો. હે પરમાત્મા, હે દિવ્ય ઉર્જા, તમે મને માતૃત્વનું સુખ આપ્યું. તમારો ખૂબ ખૂબ આભાર. તમારા સંતાન તરફ ધ્યાન લઈ જાઓ. શ્વેત ઉર્જામાં આખું સંતાન તમારું આનંદ કરી રહ્યું છે. એનો આભાર માનો કે તમે મને માતૃત્વ આપ્યું, મારા ત્યાં આવ્યા, મારા સંતાન બનીને આવ્યા. તમારો ખૂબ ખૂબ આભાર. મનથી એ દિવ્ય આત્માને પ્રાર્થના કરો કે હું તમારો ખૂબ પ્રેમપૂર્વક, આનંદથી, નિષ્ઠાથી અને નિસ્વાર્થ ભાવે સારામાં સારો એક મા તરીકે ઉછેર કરી શકું એવી મને શક્તિ આપજો. હે દિવ્ય આત્મા, મારી શક્તિ બનજો, મને શક્તિ આપજો. એક પોઝિટિવિટી, એક પવિત્ર ઉર્જાનો અનુભવ કરો. સતત દિવ્ય ઉર્જા, શ્વેત ઉર્જા તમારા બોડીનો એક એક પાર્ટને રિલેક્સ કરી રહ્યું છે, તમને આરામ આપી રહ્યું છે, તમને ખૂબ બધા આનંદથી, પ્રેમથી, નવી સ્ફૂર્તિથી ભરી દીધું છે. બધો જ થાક, બધી જ ચિંતા, કારણ વગરનો ઉચાટ, કારણ વગરના વિચારો એ ઉર્જામાં સમાઈ ગયા છે. એક નવા આનંદથી, એક તૈયારી સાથે તમારો નવો જન્મ થયો છે. શ્રેષ્ઠ માતા બનવાની તમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. મનમાં જ તમારા આજ્ઞા ચક્ર ઉપર, એટલે બે આઈબ્રોઝ વચ્ચે જ્યાં ત્રિનેત્ર કહેવાય છે, શિવ ભગવાનની ત્રીજી આંખ, એ તમારું આજ્ઞા ચક્ર. એની ઉપર ધ્યાન લઈ જાઓ. એ દિવ્ય પ્રકાશનું ત્યાં ધ્યાન કરો અને મનમાં જ બોલો કે હા, મનમાં જ બોલો, હું શ્રેષ્ઠ સંતાનની માતા છું. હું શ્રેષ્ઠ અને સ્વસ્થ સંતાનને જન્મ આપવા જઈ રહી છું. મારું સંતાન સદબુદ્ધિ થી યુક્ત છે, સાધનાથી યુક્ત છે. સર્વ પ્રકારે અમારા બંનેનું મંગલ થાવ, મંગલ થાવ, મંગલ થાવ. દિવ્ય પ્રકાશ પુંજ, બંધ આંખે સૂર્યનું ધ્યાન, સૂર્યનારાયણને પ્રાર્થના કે હે સૂર્યનારાયણ, તમારું તેજ, તમારો પ્રકાશ, તમારી દિવ્ય ઉર્જા મારું સંતાન ધારણ કરે એવી તમને પ્રાર્થના છે. તમારા નીચે ગર્ભાશયમાંથી સૂર્યનારાયણનો દિવ્ય પ્રકાશ પુંજ અંદર જઈ રહ્યો છે. તમારા બાળકમાં જઈ રહ્યો છે. તમારું બાળક સંપૂર્ણપણે સૂર્યના દિવ્ય તેજ પ્રકાશથી, ઉર્જાથી ભરાઈ ગયું છે. શ્રેષ્ઠ બુદ્ધિ ધારણ કરી રહ્યું છે. ઉત્તમ વ્યક્તિત્વ ધારણ કરી રહ્યું છે. સ્વસ્થ છે, તંદુરસ્ત છે,
પ્રેમાળ છે, એના અને તમારા જીવનમાં ખૂબ બધો આનંદ લઈને, પ્રેમ લઈને, પોઝિટિવિટી લઈને જન્મ લઈ રહ્યું છે. સો બી ઇટ. અર્થાત એવું જ થાવ. મનોમન બ્રહ્માંડનું ધ્યાન કરો, આભાર વ્યક્ત કરો કે હે પરમાત્મા, હે દિવ્ય ઉર્જા, મને તમારા આશીર્વાદ, તમારા પ્રેમ, તમારા દિવ્ય પ્રકાશથી ભરવા બદલ, મારું અને મારા સંતાનનું કલ્યાણ કરવા બદલ, મંગલ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. સૂર્યનારાયણનું ધ્યાન. હે સૂર્યનારાયણ, તમારા દિવ્ય આશીર્વાદ મારા સંતાનને આપવા બદલ તમને કોટી કોટી પ્રણામ. ધીરે રહીને તમારા શરીર ઉપર ધ્યાન લઈ જાઓ. પેટમાં રહેલું તમારા બાળક ઉપર ધ્યાન લઈ જાઓ. હાથ પગ હલાવીશું, આંખો ખોલીશું. ધીરે રહીને બંને હથેળીઓ ખૂબ રગડો. આખા મોઢા પર ફેરવો, તમારા પેટ ઉપર ફેરવો, તમારા સંતાનને બહારથી લાડ લડાવો. એને ફરી કહો, થેન્ક યુ બેટા, મારા જીવનમાં આવવા બદલ, મને માતૃત્વ આપવા બદલ. આપણે બંને ભેગા થઈને આ યાત્રા બહુ સુંદર રીતે પસાર કરીશું એવો મને વિશ્વાસ છે. થેન્ક યુ. જય ગુરુદેવ, જય મહાકાલ. જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, ખૂબ સરસ આપનું માર્ગદર્શન ગર્ભવતી માતાઓને પ્રાપ્ત થયું છે અને હું આશા રાખીશ કે દરેકે નોટ્સ કર્યું હશે, કારણ કે આપણે હંમેશા કોઈ પણ સારી વસ્તુ હોય ને એ ડાયરીની અંદર નોટ્સ કરી લેવી બહુ જરૂરી છે, કારણ કે એ વસ્તુ આપણા માઇન્ડમાં ક્લિયર પછી એ હંમેશા જે સારી વસ્તુ કે આપણે ક્વેશ્ચન પણ પૂછ્યો છે એ ક્વેશ્ચનની ક્લિયરિટી આપણને સેટિસ્ફેક્શન થાય એ રીતે મળતી હોય તો એ આપણી ડાયરીમાં નોટ્સ થઈ જવી જોઈએ. બરાબર છે ને? એ ભાવ સાથે આપણે આજનું સેશન એ પૂર્ણ કરીએ છીએ. ફરીને પલકબેનનો આપણે ધન્યવાદ પાઠવીએ છીએ કે જેમણે પોતાનો સમય. બેન, બહેનો બધી મારો ખાલી નંબર લઈ રાખો. કંઈક તમને કામ હોય, કંઈક અટકતા હોવ તો મને ફોન કરવો હોય અથવા મેસેજ ડ્રોપ કરી દો. હું ફોન ના ઉપાડું તો વોઇસ મેસેજ ડ્રોપ કરી દો. આપણે એ દ્વારા કોન્ટેક્ટમાં રહીશું અને તમારું કંઈક અટકતું હોય તો મને કહેજો, હું પ્રયત્ન કરીશ. મને ખબર નથી થશે કે નહીં, પણ પ્રયત્ન કરીશું. તો મારો ખાલી નંબર લખી રાખો, 98754617 બસ ખૂબ સાધના કરો. રિપીટ કરું, 98754617 ખૂબ આનંદ મારો, ખૂબ સાધના કરો, સરસ મજાની મમ્મી બનો અને ખૂબ સરસ સંતાનને જન્મ આપો. જય ગુરુદેવ, જય મહાકાલ. સંગીતાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. તમે મોકો આપ્યો મારી બધી બહેનો સાથે વાત કરવા માટે. ખૂબ ખૂબ આભાર તમારો. બસ અભી અરે પણ કેવું છે આજે પલકબેને સરસ મજાનું જ્ઞાન આપ્યું. બધું તમને આવડી ગયું છે. જે પ્રાણાયામ પૂર્ણ થઈ શાંતિ ઓષધયઃ શાંતિ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વદ્વં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. બધાને જય ગુરુદેવ. ફરી આવતીકાલે નવા વિષય